ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. 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 સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સખી આજ આનંદ મારે ઉરમાં. સખી આજ આનંદ મારે ઉરમાં. પ્રગટ્યા અલખ પુરુષ અવતાર, આનંદ મારે ઉરમાં. પ્રગટ્યા અલખ પુરુષ અવતાર, આનંદ મારે ઉરમાં. સખી આજ રે આનંદ મારે ઉરમાં. સખી આજ રે આનંદ મારે ઉરમાં. સત વચને સુરતા લગાવતા, સત વચને સુરતા લગાવતા. વિલય થયો છે આ સગળો સંસાર, આનંદ મારે ઉરમાં. વિલય થયો છે આ સગળો સંસાર, આનંદ મારે ઉરમાં.
પ્રગટ્યાય લખા પુરુષય અવતાર આનંદ મારે ઉરમાં સખી ભજન થયા એની ભાવના સખી ભજન થયા એની ભાવના નિજ ભક્તિના થયા શણગાર આનંદ મારે ઉરમાં નિજ ભક્તિના થયા શણગાર આનંદ મારે ઉરમાં સખી આજ રે આનંદ મારે ઉરમાં સખી આજ રે આનંદ મારે ઉરમાં પ્રગટ્યાય લખા પુરુષય અવતાર આનંદ મારે ઉરમાં પ્રગટ્યાય લખ પુરુષાય અવતાર આનંદ મારે ઉરમાં સખી હું ને હરિ ગુરુમાં સમાવતા સખી હું ને હરિ ગુરુમાં સમાવતા થયા આત્મા સ્વરૂપના પ્રકાશ આનંદ મારે ઉરમાં સખી આજ રે આનંદ મારે ઉરમાં સખી આજ રે આનંદ મારે ઉરમાં પ્રગટ્યાય લખા પુરુષય અવતાર આનંદ મારે ઉરમાં પ્રગટ્યાય લખ પુરુષાય અવતાર આનંદ મારે ઉરમાં સખી આનંદ રૂપ એ જ પરમાત્મા સખી આનંદ રૂપ એ પરમાત્મા જમન જગ જીવનમાં સમાઈ આનંદ મારે ઉરમાં જમન જગના જીવનમાં સમાય આનંદ મારે ઉરમાં
સખી આજ રે આનંદ મારે ઉરમાં સખી આજ રે આનંદ મારે ઉરમાં. પ્રગટ્યાય લખા પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં પ્રગટ્યાય લખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં. દોયલું જીવન જાય ખાલી રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી દોયલું જીવન જાય ખાલી રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી. સતસંગ કરી લે ધ્યાન ધરીને સત્સંગ કરી રે ધ્યાન ધરી રે મનની તજી દે આડપમ પાડું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી મનને તજી દે આડપામ પાડું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી. શાસ્ત્ર જુણાવે વેદ વખાણે શાસ્ત્ર સુનાવે વેદ વખાણે ગીતાને ગ્રંથોમાં મુખ જોન તારું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી ગીતાને ગ્રંથોમાં મુખ જોન તારું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી. સદગુરુ કરી લે નામ સમજી લે સદગુરુ સદગુરુ કરી રે નામ સમજી રે તો રામ નામ લીધે પણ અજવાળું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી રામ નામ લીધે પણ જવાળું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી. વાતને વિચારી જોને મોતને નિહાળી લે ને વાતને વિચારી જોને મોતને નિહાળી લે ને રોજ રોજ જાય છે કોઈ તારું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી રોજ રોજ જાય છે કોઈ તારું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી. દરકાર નહીં લે તોય કાળ તન નહીં છોડે
તારું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી જમના જીતર મે કારમાન ઠારું રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી દોયલું જીવન જાય ખાલી રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી દોયલું જીવન જાય ખાલી રે માનવી તારું દોયલું જીવન જાય ખાલી દોયલું જીવન આમનું જતું રહે વાતુમાં ને વાતુમાં આપણે જિંદગી ગુજારી નાખીએ કાલ કરશું ત્યાં અકેલો થઈ જાય એ પહેલાં કાંઈક જાગી જાવ આ જગતમાં આવ્યા છીએ ડેલી હાથ દિન વયું જવાનું નથી કાંઈક કરી લેવું જ્યાંથી જાગ્યા ત્યાંથી હવાર સમજીને હાલતું કરી દેવું કોણ જાણે કિસ ગલી में ये जीवन की शाम ढल जाए कैसे पता चले કેમ થાય વચ્ચે કપાય કેમ થાય જેટલું તો બધું કપાવું જોઈએ એટલે જીવનની સાંજ કઈ ગલીમાં પડે એનું કાંઈ નક્કી નથી એટલે જાગ્યા ત્યાંથી સવાર સમજીને ભીતર રહેલા આનંદને લૂંટીને જાઉં ખજાનો અંદર ડાયટો છે ને જીવનભર ખોટું રૂખ સુખ લઈને ગરીબ ભિખારીની જેમ ભટકું એના કરતાં બેતર છે અને વાપરી જાણું છે અને વાપરી જાતા શીખીએ તો જીવનનો જે આનંદ છે પમરાટ છે એને પામી શકીએ કાંઈ ઓછું નથી એવું યાદ રાખવું ગરીબાઈ તો છે જ નહીં આપણી માની લીધેલી માન્યતા છે આપણા જેટલી સાવકારી કોઈનામાં છે નહીં ભેંસને કે ગાયને પાણી પીવું હોય તો એને એની મેળે જવાનું હુજે ન હુજે તો કોઈ પાય એનો આધાર રાખવો પડે તમે સંકલ્પ કરો તો પાણી એમનું પણ આવી જાય અને મહાપુરુષો તો ન્યા લગન કે તમે જેટલું અંદરથી સાધના સિદ્ધ કરશો એટલે તમારે કોઈ વસ્તુ ગોતવા ન જવી પડે ઘરે બેઠા તમને આનંદ મળે સંકલ્પ કરો ને ઓલાને ઘેરે દેવાવું પડે એક માણસે તો એમ કીધું એક શેઠને જઈને એમ કીધું કે ભાઈ ઓલાને તમને જમાડવો હોય ને તો તમને મારીને જમાડે ખરો તો એક શેઠને ને વાણિયાને ખોટું લાગી ગયું હારું મારીને થોડો જમાડે કે એવો ભગવાન થોડો નવડો મારીને ખવડાવે તો એને નથી કર્યું તારો ભગવાન જોઈ લો છું કેવો મારીને ખવડાવે તો હું કર્યું પોતે જંગલમાં વહી ગયો જંગલમાં જઈને ઝાડવા ઉપર બેઠો હવે ત્યાં કોણ ખવડાવે મારીને ખવડાવે એવો કોણ પટકે જોઉં છું ખવડાવે છે કેમ પાના મનમાં એક જ વસ્તુ હતી કે મને મારીને ખવડાવે એવો ભગવાન કોણ મળે બેઠો સવારમાંથી 1 વાગ્યાનો માણસ 1 વાગી ગયો છે 1:30 ત્યાં એક માણસ ટિફિન લઈને આવ્યો 2-3 વાંદરા અને ઓલો ગારુડી જેવો માણસ ટિફિન ને 2-4 લોચા બીજા બધા ભરેલા હતા તો એ કહ્યું હાલી થાકી ગયો પછી હું ટિફિન ખોલીને ખાઈ લઈ તો બીજા થેલ્યું ઘણું એ હોઈ ગયો કસકટાટ હોઈ ગયો ને પાછું સારું ધ્યાન ન રહીને 3 થઈ ગયા 3 વાગી ગયા ઓહો મોડું થઈ ગયું તો ઓલું ટિફિન એમનું પડ્યું રહ્યું ને ગપસાન બધી બાસકાન ફરીને હાલતો થઈ ગયો ઉતાવળ આગળ જવાની ઓલો વાણિયો બેઠો જોવે કે મારો હારું હેઠે ટિફિન પડ્યું હો
હું હોય કેમ ખબર પડે? પણ આપણે માર્યા વિના થોડું ખવાય છે. રક્ત મારવાનું લીધું તો માર્યા વિના ન ખાવ. એમાં કંઈક કરવું ને, 2 ચોર નીકળ્યા. હવે ચોર નીકળ્યા ને, ચોરે જોયું કે મારું સારું આ જંગલમાં ખાવાનું કાંઈ હોય નહીં, અહીંયા ટિફિન કોણ મૂકી ગયું? ખોલીને જોયું તો હારું લાડવા ને ભજીયા ને બધું હારી આઈટમ. ઓલાને એમ થયું કે નહીં હારું કોક ઝેર બેર ભેળવીને મોકલી ગયો તો આપણે મરી જાય. તેને આસપાસ બે જોયું, ચારે બાજુ કોઈ માણસ તો છે નહીં ને, કોઈ જોઈ તો લઈ. આસપાસમાં બહુ જોયું, ક્યાંય મળ્યું નહીં. એક ચોરને ટ્રાઈને જોયું મારો હારો કે મને એમ લાગે કે ઉપર કોક બેઠું. તો ઓલું વાણીઓ સમજી ગયો કે મારો ધ્રુજી ગયો, આ જગતના આપણને જ કેસ. 2 જણા ઉપર ચડ્યા, પોતે હેઠો ને તોડી નાખ્યું કે આપણને ઉતરતા નથી આવતું, માંડ ફેડો છું. ઓલા ધરાર ઉતાર્યો, ઉતારીને કીધું કે તું ટિફિન મૂકી ગયો? કેવો છો કે વાણીઓ? તું જ મૂકી ગયો, આમાં ઝેર ભેરવું બોલ. બાપુ ના મને ખબર નથી. નહીં તો તું ખા પેલા. બોલે કે હું ન ખાઉં. ખાશો કે નહીં? તો ઓલો માયનો નહીં તો 2 ઉપાડ્યું, ઘડીક ધબાધબી બોલાવી લીધી. ખાશો કે નહીં? ઓલાને ધરાર ખાવું પડ્યું. 7-8 લાડવા હતા, આને એક લાડવો થોડાક ભાઈ ગયા, જે બધું આને ખાવા દીધું. ઘડીક બેસીને વિચાર કર્યો કે હવે વાંધો નથી, આ મને કાંઈ થયું નથી, મારીને ખવડાય. પછી ઓલા ખાઈને હોઈ ગયા, પછી એનો છૂટો કરી મૂક્યો. પણ ઓલાને ખબર પડી ગમે એ રૂપમાં આવીને હારો મારીને ખવડાવે, એને ખવડાવે હોય તો ધોકાવીને ખવડાવે. એ વાણિયાને પાકો થઈ ગયો. એમ આ જગતમાં આવ્યા છે તો પાકું કરી લઈને તો ઓલો ધોકાવી નહીં દો. બહુ માણસ રેડી છે. એમ ક્યારે એમ ન વિચાર કરો કે અમારે કીધે આ ન થાય. જેના પાસે એમ લાગે વારંવાર નેગેટિવ વિચાર કરતા કે અમારાથી ન થાય તો એનાથી કોઈથી ન થાય. ઓલો કે અમારાથી બધું થઈ જાય, તો ગમે એવું કામ હોય તેને થઈ જાય. એમ બોલી એક બાઈ એવરેસ્ટનું આરોહણ કરી આવે તો આપણે વિચાર થાય કે ખરી વિકલાંગ બાઈ એક તો પડી હતી, ગાડીના ટ્રેન હેઠે આવી ગઈ ને આ પગમાં 3 ઓપરેશન આવ્યા. છેલ્લે કાપવો પડ્યો, કાપ્યો ને પાછી પડી, પાછું ઓપરેશન આવ્યું. નક્કી કર્યું મારે એવરેસ્ટ ચડીને લેવું. એક જ પગ અને સ્ટીલની ઘોડી રાખીને ચડી. એ કે મારે ચડ્યા વિના રહેવું નથી, કામ મળી જવું કાંઈ કરી લેવું. ગરીબ ઘરની દીકરીઓ એમનો બધું સાવકાર. હવે આપણે અહીં જતા આગળ જવું હોય તો કે મને કઈ તરહ બીક લાગે, તો એટલે હિમાલયમાં કંઈ બીક નહીં લાગી હોય ક્યાંય? એવરેસ્ટ ચડી 8,800 કિલોમીટરની ઊંચાઈ પર, શ્રેષ્ઠ ઊંચાઈ એની છે. એકલી ત્યાં ભેગું થોડું કોઈ આવે. છતાં ન્યાય 3 વખત પડી, મૂક્યો નહીં. એક જ સંકલ્પ રાખ્યો કે મારે એવરેસ્ટ સર કરવું. પેલો તાનસેન હેલરીએ 2 વ્યક્તિએ કર્યો તો સર, અને પછી ઘણાય ચડ્યો, એમ નથી. પણ આની જેવી છોકરીએ કોઈ નહીં, એક પગે ચડી. આપણને વિચાર થાય કે આપણું એમ તો એમ જે માણસ સંકલ્પ કરે તો મનુષ્ય દેહ ચિંતામણી દેહ છે, તમે ધારો કરી શકો. પણ આપણે સંકલ્પ સારા નથી કરતા, ત્યાં વાંધો છે. મફતમાં કરવું એ નથી થતું. પૈસા દઈને તો મને કાંઈ ન કરે માની લઈ, પણ મફતમાં છે એ તો કરીએ ને તો સારો વિચાર નથી આવતો. અને કાયમ આપણે શું કોકનું જ સડાવીને બેસી હટે. કોઈ કાંઈ કીધું નથી કે હા એ તો મને પહેલાંથી જ ખબર છે કે એવી જ છે, કાંઈ એવો જ છે એમ લઈને બેસીએ. ઓલામાં કાંઈ ઉઈમાયેલું હોય ને એને ખબર ન હોય તો તમે એના ઋણ એના પાપ તમે સડાવીને બેહો, આખો દી કાંઈક ને કાંઈક લઈને બેહો એટલે હાઈએ થાકીને છે એવા થઈ જાવ. ફ્રેશ ન રહીએ. શું કામ ફ્રેશ ન રહીએ? કે ઓની ઉતરી કરી હોય, કાણ વગરની કરી હોય. તો એ જે પાપ સડાવે એના નેગેટિવ ઉર્જા તમારામાં આવે ને ઓલાને પોઝિટિવ ઉર્જા થઈ ગઈ. ઓલો ઘેરે બેઠા નાહી લેતો હોય, એ ગમે ત્યાં બેઠો ખૂણે, ખાસ કે તમે તેનો નિંદા કરીને તો મફતમાં એને ન્યાલ કરી દીધો તમે, અને તમે હાન થાય થાકીને છે દેવા. ઓલો ફ્રેશ થઈને થઈ ગયો હોય. શું કામે? તમે કર્યું. ખબર નથી તો કોઈ નહીં, પણ આપણને જાણતા જ નથી વાતને. તો હગો દોસ્તાર હોય, હગો ભાઈ હોય કે દુશ્મન હોય તો એને ક્યારે એની નિંદા નહીં કરવાની. દુશ્મન નહીં, આપણે દુઆ માગવાની શરત છે ને, શત્રુ દેવો ભવ આપણું સૂત્ર જ છે કે ભગવાન માનીને એની દુઆ માગો, ભાઈ નહીં ભગવાન એનું સારું કરે. અને એમાં સત્સંગી હોય તો ખાસ ધ્યાન રાખો. જેને ગુરુગમ લીધી છે એને ખાસ ધ્યાન રાખો, ક્યારેય આ ઉર્જાઓને વાપરો નહીં, વેડફો નહીં. સમયે સદુપયોગ કરો તો તમારા સંકલ્પથી ગમે એવી બીમારી છે તો દૂર થઈ જાય, એવડી એની ક્ષમતા છે. તો
મળ્યો છે મનુષ્ય દેહ, આજ અવસર મળ્યો છે, આપણને બધી જગ્યા બધું સ્ટેન્ડ મળ્યું છે, તો આપણે ઉપયોગ તો કરી લઈએ. નથી એને ગાંગા થાય ભાઈ એને ખબર નથી તો વાંધો નથી, આપણને તો ખબર છે ને. ખબર છે ને કાંઈક આડાવલું કરી, નિંદા કરી, કોઈની કોઠલી કરી તો યાદ રાખો આપણે જ આજુ ભોગવવું પડે. વકીલ કાંઈક ભૂલ કરે ને તો એને બેવડી સજા પડે. શું કામ? એને ખબર છે બધી તર્ક બુદ્ધિ બધી એની પાસે, છતાં જો કાંઈ ભૂલ કરે તો એને ડબલ સજા પડે. કાયદો એવો છે. તો આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, તો આપણને ઓલો ડબલ કીધું તું તો જાણતો હતો તો તું શું કામ ભૂલ કહીશ? એ તો બાળક હતું ભૂલ કરી ગયો, તું તો બાળક નહોતો ને. આ ખાસ ધ્યાન કરવું. જતું કરે એનું કાંઈ નથી જાતું, જગ મારે છે એની વાતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું, માફ કરી દિલ સાફ કરું, એની નોખી પડશે ભાઈ તું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું. જેણે જેણે જતું કર્યું એનું કોઈ તો કાંઈ ગયું જ નથી. એ હારા અમરપદ લઈને આવ્યા. હરિચંદ્ર રાજાએ જતું કર્યું કે ભાઈ નહીં, મેં વચન દીધું એમાં ફેર નહીં પડે, તો એ વચન ઉપર હારી ગયા. આ 4 યુગના જે પાઠ છે ને એમાંથી છે. શ્રદ્ધા અને ભક્તિ કેળવી હોય ને તો રાક્ષસનો દીકરો હોવા છતાં પ્રહલાદે કેળવી. અને પ્રહલાદે એવી કેળવી કે એને ઘીરે ભગવાનને અવતાર નોકો લેવો પડ્યો, નરસિંહ રૂપે અવતાર લઈને ધક્કો ખાવો પડ્યો. નકર રાક્ષસની ઘીરે બાંધવા જવાનું હોય. દેવોને દાનવોને કોઈ દી ભેડ્યું નથી. તેનો બાપ હતો એનો દુશ્મન હતો, છતાં એની ઘીરે ધક્કો ખાવો પડ્યો. શું કામે? એને જતું કર્યું. મારો બાપ ગમે કે એને ખબર નથી, મને તો ખબર છે ને શ્રી હરિ કોણ છે, એટલે હું એનું રામનું નામ હું ન ભૂલું. અને મારા સમર્થ ગુરુ કર્ણા કુંભારે મને આ વસ્તુ બતાવી, હવે હું પાછો થોડો પડું. મને એમ કે રામ નથી, વિષ્ણુ મારો દુશ્મન છે, મારા જેવો હરણ્યા કશ્યપ જેવો ભગવાન દુનિયામાં તને કોઈ નહીં મળે, ત્રણેય લોકમાં મારું રાજ છે, તો મારું નામ તું લે તો કામ થઈએ, તું તો મારો દીકરો, તારે મારું નામ જ લેવું જોઈએ. એ કે હવે ન લો, અત્યાર સુધી લઈ લીધું, હવે મને ખબર પડે કે તમારામાં કાંઈ નથી, તમે કાંઈ નથી. અને હવે ભગવાનને ઓળખી ગયો છું, અને એ ભગવાન છે ને મારા ગુરુએ જે નામ વચન કીધું ને એમાંથી. એ મારી શ્રદ્ધા, એ મારી ભક્તિ છે, અને એ ભક્તિના અજવાળે મારે કાંઈ નહીં કરવું પડે. બાપુજી તમને ખોટ જાય. બધાએ પ્રયોગ કરી જોઈએ મારવાના. છેલ્લે ઓલા નરસિંહ અવતાર ધારણ કરીને આવવું પડ્યું. શેના માટે? પ્રથમ યુગમાં પ્રહલાદ પ્રગટા શ્રદ્ધા ભક્તિને કાજ. તો શ્રદ્ધા અને ભક્તિના વાવેર તો ત્યાંથી શરૂ કર્યા. હજી એનો દીવો એમનું ચાલુ છે. અને બીજા યુગમાં રાજા હરિચંદ્ર પાક્યા. તો હરિચંદ્રએ શેની ઉપર આવ્યા? ઓલો શ્રદ્ધા ભક્તિ માટે અને આ વચન માટે. વચનની શું કિંમત છે હરિચંદ્રને ખબર, કે મેં કોલ દઈ દીધો કે ગુરુજી હું તમને તમારી દક્ષિણા દઈ. એને રાજપાટ તો આપી દીધું, પણ રાજપાટ આપીને એમનું નહીં દેવાનું. જેમ ખાઈને ખવડાવીને મૂકી નહીં દેવાનું, ખવડાવીને દક્ષિણા દેવી પડે. એમ રાજપાટનો તમે સંકલ્પ કરીને કાંઈ દો દાન, તો દાન દો એની પાછળ પાછી દક્ષિણા જુદી. આ દાન જુદું, દક્ષિણા જુદી, દક્ષિણા જુદા દેવી પડે. તેણે કીધું કે રાજપાટ દીધું, તથાસ્તુ કીધું. તો કે દક્ષિણા તો લે, તો કે આ રાજમાંથી લઈ લો, હું તમારા દક્ષિણા લઈ, બસ આપણે હાથ છોકરી જાય, જાજો ન જોઈએ. તો આ રાજભવનમાં લઈ લો કે રાજ તો ત્યાં મને નહીં દીધો, શું હોય કંઈક બધું આપી દીધું. પછી હું તો કે અમારા પહેરેલા ઘરને આપી દઈએ. પહેરેલા ઘરણા તમે રાજના માણસો થઈ ગયા, રૈયત છે એ રાજાની પ્રજા કહેવાય, અને અમે કહીએ તે ઉતાર દેવાનું હોય. તમે અમારા થઈ ગયા અને તમારા ઘરણે અમારા થઈ ગયા, તમારી પાસે કાંઈ છે નહીં. હવે તમારે દેવું કે નથી દેવું એ નક્કી કરો. બોલો કે દેવું તો પડે તો લાવો. હવે એની પાસે હતું તો કાંઈ નહીં. તો બહુ વિચાર કરવા માંડ્યા એટલે વિશ્વામિત્રે કીધું તો એવું કરો રાજા, એમ કહી દો મેં વચન નથી દીધું, તો તમારે કાંઈ કરવા પણ નહીં. વડો કે નહીં મારે દીધું છે એમાં ફરાય થોડું. તો આ વચનને વિશ્વાસે બીજો પાઠ માંડ્યો. બીજો પાઠમાં આ સુવિધા છે. વચન સિદ્ધ કર્યા, ઊભી બજાર વેચાણા, અને વિશ્વામિત્ર જેવા ગુરુ કાયમ માગ્યા. તો બીજો યુગમાં હરિચંદ્ર પાક્યા, અને એ 7 કરોડને લઈને આવ્યા. પ્રહલાદે 5 કરોડને તાર્યા, ખાલી શ્રદ્ધા અને ભક્તિ ઉપર. તો જે મહાપુરુષો પાક્યા એ મોટા ભાગની શ્રદ્ધા અને ભક્તિ પર આવ્યા. ભગવાનને એને અહીંયા આવ્યા, ભગવાનને ઘેરે કે ભગવાનને ગોતવા એ નથી ગયા.
નરસિંહ મહેતાએ કોઈ દી એમ નથી કીધું હું ક્યાં આવું, તમારું સરનામું ક્યાં છે. પણ ભગવાન નરસિંહ મહેતાના સરનામે બધે આવ્યા. વડનગર ગયા કે ભાઈ અમારા વેવાઈનું સરનામું ક્યાં છે, અમારે ત્યાં જવું પડે એમ. એને સરનામું ગોતવું પડ્યું. પણ નરસિંહ મહેતાએ કોઈ દી એમ નથી કીધું દ્વારકા જાઉં કે ફલાણી જગ્યાએ જાઉં. ભગવાન જ્યાં નરસિંહ મહેતા છે ત્યાં આવવું પડે. એમ જેણે જેણે ભક્તિ કરી એની ન્યા આવ્યા. તો એને ન્યા આવ્યા એને કાંઈ કામી રહેવા ન દે. કાંઈક વરરાજો પોતે ખુદ હોય તો એમાં એ નબળું છે વાજ્યભાઈ. એક ટાઈમ પર એનો વરરાજો હોય, એક દિનો ખેલ હોય તો એ રાજા કહેવાય. તો ઓલો તો રાજાનો રાજા ને ભાઈ. હવે એમાં કાંઈ બાકી હોય તો હરિશ્ચંદ્રએ 7 કરોડને ઉદ્ધાર કર્યો. અને ત્રીજા યુગમાં પાંડવો 5 પાંડવો થયા તો એણે 9 કરોડને ઉદ્ધાર કર્યો. ઓલા શ્રદ્ધા ભક્તિ, આ વચનમાં, અને આ સત્ય માટેની લડાઈ હતી. ધર્મયુદ્ધ હતું. તો સત્ય માટે એણે ગમે જ હતું કર્યું. છેલ્લે ન્યા લગડ વાત આવે કે ભાઈ આ યુદ્ધમાં ઓલામાં તમે ઝૂકઠામાં હારી ગયા, દ્રૌપદી સહિત રાજપાટ. તો એની સમજૂતી કરી નાખી હતી કે ભાઈ હવે રાજપાટ તો નહીં દઈ, પણ તમે એમનું જાઓ, હવે તમે તમારી રીતે છૂટા. તો ઓલા છેલ્લે દાવો કીધો કે નહીં, અમે સત્ય માટે લડ્યા છીએ, તો ભલે જે થતું એ સજા કરો. તો કે તમારે 12 વર્ષ વનમાં, 13મું વર્ષ અજ્ઞાતવાસ, એમ 13 વર્ષ સુધી ભોગવો. આ સત્ય વસન ખાતર 13 વર્ષ વનવાસ ભોગવો. કારણ વગેરે બધામાંથી મુક્ત થઈ ગયા હતા, જુગારખાનામાંથી મુક્ત થઈ ગયા હતા, છતાંય 13 વર્ષ ભોગવા. હુકા માટે? સત્ય માટે. તો ત્રીજા યુગમાં સત્યની સ્થાપના થઈ અને એણે 9 કરોડ તાળ્યા 5 પાંડવો થકી. પહેલામાં 5, બીજામાં 7 અને આમાં 9. અને બળી રાજાએ કળિયુગમાં થયા, તેણે 12 કરોડ તાર્યા. 12 કરોડ કેવી રીતે તાર્યા? એનું સમર્પણ હતું કે મેં આ જે કાંઈ માગવા આવ્યા છે. એના ગુરુ શુક્રાચાર્યએ કીધું કે ભાઈ તું એલા આને ધ્યાન રાખજે, આ સામાન્ય માણસ નથી, આ નારાયણ ભાઈ એવું લાગે છે, આપણે જેનો દુશ્મન ગણી બાજી એ જ આવ્યો, તારા આગળ કોઈક લઈ જાય તને કાંઈ રહેવા નહીં દે. એ કે નહીં, પણ મારી ઘીરે આવીને માગ્યું છે ને, હાથ હેઠો છે એનો, હેઠો છે દેવામાં હું વાંધો પડી કે હું તારો ગુરુ છું, બધું વહી જાય, ભલે વહી જાય, મને કંઈ વાંધો નથી, ભલે બધું લઈ જાય વાંધો નહીં, હવે મારે દેવું. તો ઓલા કીધું કે મારે તો ભાઈ 3 ડગલા જમીન જોઈએ, એટલામાં મારી સાધના થઈ, હું અવડો ઠીંગડો વામન માણસ હોય, કેટલુંક જોઈ. પહેલાં તો દાંત આવ્યા કે ભાઈ બલિરાજા કે પણ સારું 3 ડગલામાં મને એમ લાગે કે આવડું 3 ડગલામાં હું દેવું તને, એમ માગ્યું 3 ડગલા દીધું, માગ્યું એ મારે એટલામાં જ બસ 3 ડગલામાં જ મારે જમીન માપીને મારે એટલામાં જ બેહવું, ત્યાં મારે સાધના કરવામાં કેટલી જોઈએ, હું એટલી જગ્યા જોઈ બસ. પણ પછી ખબર પડી કે આ તો મોટું માથું છે. તો કે કેમ થાય દેવું? હા દઈ દેવું. તો કે એમ નહીં, મને નક્કી ન થાય. કે તમને એટલો વિશ્વાસ નથી? વિશ્વાસ તો છે, છતાંય પાણી ગ્રહણ કરીને અંડલી સાટીને કહો, હાથમાં પાણી ગ્રહણ કરો ને કહો કે મેં આજથી 3 ડગલા જમીન દીધી. તો એને પેલી નાણસાવાળો કેટલી ગોતી, આપણે ચાની કેટલી હોય ને એવું નાણસાવાળો કરશે, ગોતીની જાડી જે હતી અંડલી દેવા ગયો. તો એના ગુરુને એમ કે અગરનું બધું રાત દઈ દે તો મારે એની પાસે ભીખ માગવા આવી જાઓ. કારણ કે ગુરુ કુળ ગુરુ હતા. યોગ ગુરુ હોય કે ધર્મ ગુરુ હોય, જ્ઞાન ગુરુ હોય, તો એ કોઈ માગે નહીં, એને મળી જાય. તો નાળસામાં આવીને બેઠા, ડેડકો થઈ. હવે એવો ડેડકો થયા એટલે ઓલું પાણીને આડા ઊભી ગયા, એટલે અંજલી સાથે તો વરદાન દેવા થાય ને. ભગવાનને એમ છે કે મારો હારો હા તો ડોખો કર્યો. તો કે ભાઈ તારા દેવું હોય તો પાણી લઈ, કે ભાઈ પાણી લેવામાં પાણી નીકળતું નથી. તો ભગવાન અહીંયા દાભડાની હળી હતી ને ગોખાવી એટલે એ કાંઈક હોઈ ગઈ, શુક્રાચાર્યની એ કાંઈક હોઈ ગઈ, એનું કાણી પછી ભાગી ગયા એને હંડલી દઈને દીધું. તો સમર્પણ હતું કે મેં દીધું એ વચનમાં, મારાથી ફરાય નહીં, મારું સમર્પણ છે. મેં એને ભગવાન માન્યા, ગુરુ માન્યા, જે માન્યા મેં એને કીધું એ મારાથી ફરાય નહીં, આ મારું સમર્પણ છે. અને એ સમર્પણ ભક્તિને લીધે છેલ્લે કળિયુગમાં ત્યાં રાક્ષસના દીકરા છે, છતાંય 12 કરોડને તાર્યા. તો આજે 33 કરોડ એ દેવતા બોલાણા. તો એની ભક્તિ એ એકબીજાએ જતું કર્યું. એટલે જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહી એની વાતું, એ વાતું એની છે ને. આપણા દાદાની વાતું ક્યાંય આવી ખબર ન શું કરતા હતા.
તમે અટાણે ક્યાં રહ્યો ને એ પેલા ક્યાં રહેતા હોય શું કરતા હોય કાંઈ ખબર નહીં. તો નામ કેના રહીએ? આ ભક્તિ કરીએ ને જીવીને તો હવ ખાઈ પીને તો હવ મરી જાય, કૂતરા મરી જાય, કાગડા મરી જાય. ભગવાન જો એને 20 વર્ષનો 25 વર્ષના કૂતરા નહીં કરે. અને હર આપને તો કેવું બિચારા કૂતરી હો 500 1000 વર્ષ એરું જીવે. તારે કે એને રાખવો તો ખરો ને ભાઈ, ખાવા નહીં દેતા હોય. ભગવાન કે બધું પૂરું પાડવે, તો એનું પૂરું પાડે તમારું ન પાડે. આપણને એટલો વિશ્વાસ નથી એરું જેટલો. અને એમાં અજગરને તો કેવું ખૂતે, અજગર આળહુમાં આળહું અજગર એ બેઠા હોય તો બેઠો રહે. ભગવાન કે પાના ખોરાકનું મારે કાંઈક કરવું જોઈએ ને, તો ગમે ત્યાંથી એને ગોતીને લાવી મૂકવું પડે. એમ બાજુમાં આવીને અણું હોઈ જાય ને ખબર નહીં હોય કે આ બાજુમાં અજગર પીડ્યો હોઈ જાય, આંખ ખોલી ત્યાંથી કામ કરી દે. બોલો તો અજગરનું એ પૂરું પાડે કે ભાઈ આળસુમાં છે તો મારે ધ્યાન તો રાખવું પડે, મારે એને 100 વર્ષ 500 વર્ષ જીવાડવું છે ને. તો આપણને મોટા કરવા હોય તો એને ખબર તો હોય ને કે આને 60 વર્ષ રાખવું. હવે ગાંડા માણસને આપણે જોઈએ છીએ 80 વર્ષના ગાંડા જીવે, રોડ ઉપર રખડતા, કોઈ એને ઘર નથી, એને ભાન નથી, શરીરનું નથી, કપડાનું ભાન. તો ટાઈમે ટાઈમે જો એને કોઈ હજામત કરવાવાળો મળી જાય અને ખવડાવવાળો મળી જાય. ટાઈમે ટાઈમે આપણે નહીં ખાતા હોય તો અટાણા અડદી હવની પૂરી એ ખાતો હોય છે. તમે જોજો ક્યાંક ક્યાંક લોકો કરજો. ધારો આને કોણ દઈ જાય? નક્કી ઘર નથી, ઘાટ નથી, કોઈને કહેતો નથી, એ તો દેવા આવે નહીં મારે. નક્કી થોડું છે તમારે થાળી દે તમને પૈકે લાગે એવો તો નથી. એ તો ઘા કહીને તમને મારે. અને છતાંય એને ટાઈમે ટાઈમ બધી વસ્તુ ખાવા પીવાની બધી મળી જાય, એને હજામિત કોઈ કરાવે છે, બધું કામ કરી છે. તો એનું ભગવાન એટલું ધ્યાન રાખે છે. હાવ ગાંડો માણસ જેને શરીરનું ભાન નથી, તો આપણે નથી લાગતું આપણે એના કરતાં ગાંડા આપણે ધ્યાન રાખતા જ નથી. ને કોઈલો એમનું ધ્યાન રાખે છે અને આપણે વેમમાં બેઠે કે અમારું ધ્યાન તો રાખવું પડે ને, એટલે ઓઈલો રાખે છે એટલે જ હાલે. એ ધ્યાન રાખવાનું બંધ કરી દે તો સવારે શ્વાસ ઉશ્વાસનું બંધ કરી દે, ભાઈ તારું કારખાનું બંધ આજથી તો શું કરીએ આપણે? આપણું કાંઈ હાલે? શ્વાસ આપણી હાથે તો નથી લેતા, જાણે આવે છે ને જાણે જાય તો મફતની મજા કરીએ, માથે બાંધી બેસી અમે કાંઈક કરીએ. તું શ્વાસ તારો હાથે નથી લઈ શકતો, ઓલાની મરજી છે એટલે તને રાખે છે. બધું ભૂલાઈ જાય, શ્વાસ લેવાનું કોઈ ભૂલી ગયું? ગમે એવી તો ઉપવાસ ઉપર કે હડતાલ ઉપર પડશે તે કોઈ સજા દે તો એવી સજા દે, તને કાળા પાણીની સજા દેવું, તને પણ ફલાણી જગ્યાએ અંધારી કોટડીમાં હુવડાવી દેવું એવી સજા દે. કોઈ એમ કીધું તારો શ્વાસ બંધ કરાવી દઉં 2 દી સુધી? કોઈ કીધું? કોઈ એવું વ્રત લીધું? ભાઈ હવે કોઈ ચોખાની લે, કોઈ મગની લે, કોઈ અડદની લે, કોઈ એવી ટેક લીધી કાલથી શ્વાસ બંધ નથી લેવો, ન લે. તો આ ઓલો એવડો મોટો તૈયાર છે, એની બધી તૈયારી છે, અને છતાં આપણે નાજુક મને સમજી નથી શકતા કે ભગવાને અવડી મોટી વસ્તુ આપીને આપણે આમાં કાંઈ જતું કરતા નથી. એટલે જતું કર્યાનું કાંઈ નથી જાતું, જગમાં રહેશે એની વાતું. માફ કરીને દિલ સાફ કરવું, માફ કરી દેવું. બોલો પછી હું બાંધીએ અને આપણે પૂગા એમને હોય પછી આપણે ભાગી જઈએ તો મેં માફ કરી દઈએ. એમ નહીં, તું ભૂગો નથી એટલે. આ તો તું ભોગી જ આવ્યો છો, તને ખબર છે કે આમાં બધું આપણું આલમ છે, છતાં એને માફ કરી દે તો હાસો કહેવાય. આ 2 રૂપિયા થઈને દારૂ પીને 5 જણા દબાવે, પાછો કે અમે રૂપિયાવાળા છે, તો એ કાંઈ ગણ ન કરે. આ તો કોઈને કાયમ આવ્યા તો કામ કરે. એટલે જગમાં માફ કરી દિલ સાફ કરવું એની નોખી પડશે ભાઈ. તું આ બધા મહાપુરુષોના નામ અટાણ આવે એનું કારણ હોય નોખી ભાઈ તું પાડ્યું, કામ દિલ સાફ કરી નાખ્યા. બધાને જેને આવ્યા ને માફ કરી દીધા, કોઈનું ભેગું લઈને ન ગયા. ભેગું લઈને જાય તો વસ્તુ બને નહીં. આવી ભલાઈ સરપમાં ભાગ લેવો, શું કામ કરવું જાતું રે? નિમિત્ત બની જા નીતિ ધર્મમાં, બાકી ઠાકર કરે ઈ થાતું રે. જતું કરે એનો કાંઈ નથી જાતું, જગમાં રહેશે એની વાતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું. આવી ભલાઈ સારપમાં ભાગ લેવો. કાંઈ એવી વસ્તુ હાલતી હોય તો એમાં ભાગ લેવો, આડા પાણાનું મારવા. દઈએ નહીં તો દિલથી દયા રાખવી. દીધા પે દયા ભલે. આ તો કોક દેતો કે એને દેતો રહ્યું આઘરી છે, પણ એટલા માણસ છે અંદર બેઠો છો એ જો, અને એની અંદર તારા જેવો જ બેઠો. તું કાલે સવારે એને ત્યાં ગયો તો હું થાત? એમાં નક્કી નથી ક્યાં જન્મ આવે, ઝૂંપડામાં જન્મ આવે તેથી શું કરશો? એટલે કોઈ પણ માણસ માટે તોસડો શબ્દ હલકો ન વાપરવો.
હે તું ડોબો છો ને તું આવો છો, કોઈ જ હલકો શબ્દ ગમે એને માટે આપણે મોટે ભાગે ઘરના જ અંગત સભ્યોને માટે જ એવી માગતા હોય. કોઈ દિવસ નબળો શબ્દ નહીં વાપરવાનો, નેગેટિવ એવી વાત જ નહીં કરવાની. આપણે જેને ઈષ્ટ માનતા હોય એવાને સાથે સરખામણી કરવી. મને લાગે છે તો મોટો વિવેકાનંદ થવાનો છો, મને એવું લાગે છે, તો એવું કહો તો એનામાં વાઇબ્રેશન પોઝિટિવ પકડાય. અને તો એ કાયમમાંથી ગુણગ્રાહી બનશે ને તો એને એમ લાગશે વાતમાં ટોકે તું તો ડોબો છો, તું તો અભણ ઠોઠ્યો છો, તો કોઈ દી શક્ય નહીં બને. ઘરમાં આવી વાત જ નથી આવી જોઈએ. જાગ્યા ત્યાંથી હવાર કરીને ક્યારેય નબળી વાતો ન કરો. ગમે એવા ક્રોધમાં હોય, ખીજમાં હોય, એનો વાક છે તો ઘડીક 10 મિનિટ 5 મિનિટ મૌન બની જાઓ કેવા ટાણે, તો આખા વાઇબ્રેશન તમારા શબ્દ નીકળી જાય. અને નીકળી જાય થતાં ત્યાં આવી જાઓ, ખરો આ ભૂલ છે ને કહું તાતામાં કહી દઈ જતું ન કરી તો એનો ઠેઠ ખટકો મા બાપને ઠેઠ સુધી જીવનભર રહે. અને એ ખટકો છોકરા માફ નથી કરી શકતા. ગમે એ સંજોગોમાં છોકરાઓ માફ નથી કરી શકતા. પાછલી જિંદગીમાં આપણને નડે. એના કરતાં ક્યારેય નબળું ન વાપરો તો જતું કરે એનું કોઈ જાતું નથી. આવી ભલાઈ સારપમાં ભાગ લેવો. જ્યાં ક્યાંય ભલાઈના કામ થતા હોય તો આડો પગ ન કરવો. ન દે તો મુબારક, દે ને આડો પગ નહીં કરવો. શું કામ કરવું? જાતું નિમિત્ત બની જા. નીતિ ધર્મમાં નિમિત્ત બની જાવું. કોકનો આડેહો કરવો. આપણે જે હોય આપણી પાસે દેતા શીખવું. વિદ્યા હોય તો વિદ્યા આપો, જ્ઞાન હોય તો જ્ઞાન, પૈસા હોય તો પૈસા, કાંઈક મદદરૂપ થાય. શરીર બાકી શરીરનો ભાગ તો હોય ને. તમે તનથી તો શરીરથી તો સેવા કરી શકો ને. કાંઈ ન કરી શકો તો કોઈના વાસણ તો માંજી શકો ને. કમસે કમ એટલું તો થાય ને. તો જરૂર પડે ને એ તો કરો, ત્યાંથી શરૂઆત કરો. નીતિ ધર્મમાં નિમિત્ત બની જાય. બાકી ઠાકર કરે એ જ થતું. ગમે એમ કહો તો પછી ઓલો કરે એ જ થાય. આપણું ધાર્યું કાંઈ ન થાય. એટલે નિત્ય ધર્મમાં ભાગ લઈને તો ઓલો આપણું ધાર્યું કરી દે. ન કંઈ કે સારું અમારું ક્યાં પહેલેથી એવું છે ને કોઈ દી સારું નથી થતું. ન થાય સારું, કોઈ દી ન થાય. તું જ કહેશો નથી થતું તો ઓલો થોડો ના પાડે. તો તથાસ્તુ કહી દે. તથાસ્તુ સારું નથી થતું તથાસ્તુ. એનાથી આ કાયમ માટે 24 કલાક એક જ હરખું બોલે તથાસ્તુ. એટલે આપણે તથાસ્તુ ન આવવું ને તો સારું બોલી તો તથાસ્તુ એ હારામાં કહી દે કે મારો છોકરો હોશિયાર જ છે. ભલે ને ઠોઠિયો હોય તો ઓલાનું પછી એને તેવડ હોય, એની પાસે ત્રેવડ હોય. 35માંથી 53 કરજે. 28 મારે કામ હોય તો 82 કરજે. એ બહુ સારો માણસ છે. તો કંઈ આપણે હલકું ન ગણ્યું હોય તો પણ આપણે વિચારો અવળા દોડી તો શું થાય? જતું કરવું પડે. બાળકમાં બાળક બની જાઓ. માં બની ગઈ એટલે માં તો ભૂંડડીને 4-5 બચ્ચા ભેગા રખડતા હોય, એને કેટલી હુવાવેડું ડિલિવરી કરી હોય તો એ માં તો કહેવાય, પણ છતાંય જનની ન કહેવાય. આ માં જે આપણી છે, માનવ માટે માં બનતા શીખવું પડે. બાળક જન્મ એટલે માનો અધિકાર આવી ગયો. માનો અધિકાર આવી પણ માપણું ન આવે તો ડખો થાય. ઘણી વખત એવું હોય કે એની માં હજી બાળક જે હોય, એની દીકરી હોય ને સમજેલું એમ લાગે કે આ માં છે. તો આ જે આવી જાય, માં થાવું હેલું છે, માં બનવું અઘરું છે. મીઠા મધુને મીઠા મેહુલા રેલો, એથી મીઠી છે મોરી માત જો આ જનની, જોડ સખી નહીં જડે રેલો, એથી આ જનની જોડ સખી નહીં જડે રેલો. આ મીઠા મધુર મીઠા મેહુલા આમ યાદ આવવી જોઈએ માની. અને યાદ આવે ને તો એ મામાંથી વસ્તુ બનશે, એમાંથી સંસ્કારનું સિંચન થાય ને તો કાલ એના દીકરા દીકરીને કાંઈક કહેવા નહીં જવું પડે, એને સંસ્કાર ગોતવા નહીં જવા પડે, એને કોઈને સમાજનો ઠપકો નહીં આપવો પડે. હાવ ગરીબાઈમાંથી ઊંચો માથું કરીને એ સમાજને ઉન્નત બનાવવા માટે પોતાનું ભગીરથ કાર્ય કરશે અને દુઆઓ મા બાપની કાયમ લેતો રહે. તો એવા માણસો માની જરૂર પડે. અને એ મહા બનીને આવે તો થાય. મા તરીકે ન આવી હોય તો દીકરા દીકરી તો જન્મે, આ કૂતરાય જન્મે, બધાય જન્મે, પણ એથી એ મા ન કહેવાય. મા પણ આવી જવું જોઈએ. ઉંમર થાય એટલે ઉંમર લાયક થાય ને વિવાહ થાય ને બધું થાય એટલે મા તો બની જાય ને બાપે બની જાય. બાપ જિંદગી આખી છોકરા રમતો હોય. એક જણાને કોકે કીધું કે ભાઈ આ રમતા હતા તો
ગીલી એક જણાને લાગી માથામાં. એટલે એને એમ થયું ખારું હાલને આના બાપાને કહી આવું. બાજુમાં ડેલી હતી તો કહેવાય ગયો તો ઓલા બે જણા વોલીબોલ રમતા હતા. તો એક ફૂટબોલમાં જે પાણી ઓલો પૈકે માર્યું ને તે આના લમણામાં આવ્યું કે હું આને કોને કહેવા જવામાં. છોકરાની ગીલી લાગી ત્યાં ફૂટબોલમાં બોલ લગાડી દીધો. હજી ફરિયાદ કરવા દો તમારા છોકરાને વાળજો, આમાં કોને વાળો. એક છોકરાની કેરી સોરવાની બહુ છે ને એકને ઓલા માલિકને ખબર પડી કે ઘરનો આ જ છોકરો સોરતો હોય છે. તો કુદરતને કરવું ઓલો દેખી ગયો માલિકને, તો એ ઉપર ચડી ગયો ઝાડો આપે. તો ઓલો માલિક કેરી વાળો આવ્યો, હે ઉતરેઠો હાલ તારા બાપા લઈ જાઓ. એ કે મારો બાપ ઓલા વાહેલામાં માથે બેઠા છે, હવે ક્યાં ગોતો. હવે આવું બાપ પણ આવ્યું હોય તો બાપ પણ હું બાપ ખાટે ને હું છોકરા ખાટે. અને પછી આપણે એની પણ આશા રાખીએ કે આમાં સ્વામી વિવેકાનંદ પાકે કે આમાં મહારાણા પ્રતાપ પાકે, તો આમાં ન પાકે. હેલા સંસ્કારનું સિંચન પાયાથી આપવું પડશે. અને મા છે એ સંસ્કારનું પ્રણદાતા છે. આમાંથી સંતસુરાની ભૂમિમાં સંતસુરા તો જ પાકે, મા સંસ્કાર આપે તો. માં હેઠું હુરાવે બધું કરે, પણ કોઈ દી એમાં અચૂકતું ન કરવા દે. એક જણાની છોકરાને માએ ઉછેરીને મોટો કર્યો અને બાપા મરી ગયેલા. આ દાડીએ દફાડીએ જઈને કામ કરીને છોકરાને ઉછેરીને મોટો કર્યો. હવે શરૂઆતમાં ને 7 વર્ષ પહેલાં ભણવા મોકલતા, ભણવા બેહાડ્યો તો બેગદી થયું તો કોકની પેન પડી ગઈ હતી, એ લઈને આવ્યો. અને ખબર હતી પેન આપણી નથી, છતાંય માએ કાંઈ કીધું નહીં. બીજી વખત એ પેન ચોરીને આવ્યો. ધીરે ધીરે કરતાં ટેવ પડવા માંડી, ચોપડા ચોળવા માંડ્યો. પછી આખા દફતર જવા માંડ્યા. 1-2 વખત પકડ્યો તો સાહેબે ધમાર્યો હોતો, પણ એની માએ કોઈ એમ ન કીધું કે છોકરા આ શું કહેશો, ક્યાંથી લાવીશો, ન કીધું. પછી ભણવામાં મન લાગે. 7મું પૂરું ન થયું ને તો સોરનો મોટો સોર થઈ ગયો. હવે મેં એક શેઠિયાની તિજોરી તોડવા ગયો અને હારો પકડાઈ ગયો તો રંગાઈથી પકડ્યો. ફાંસીની સજા આવે. ફાંસીની સજા આવે તો ત્યાં તો ગામ બજાર વસારે ફાંસી દેતા. તો ફાંસીમાં ઊભો રાખ્યો. છેલ્લી ઈચ્છા પૂછી કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા હું? તો કે મારી માને મળી લેવું છું. તો આને એમ થયું કે માને મળવું હોય છે તો બીજું શું હોય કે છેલ્લી ઈચ્છા પૂરી તો કરે ને. એકનો એક છોકરો છે તો માં આવી પાસે કીધું હું દીકરા તારે કામ હતું, તો આમની તો હાલ. તો ઓલો ઊંચો હતો, માને પાસે બોલાવે. તો આને એમ કે છેલ્લું પ્યાર કરી લેવો હોય છે, થોડોક કિસ કરશે કે બચી પડશે. એને બોલાવીને નાક કાપી નાખ્યું દાંતે. બોલો કે હા છોકરા શું કહેશો? એ કે તારામાં નાક નહોતું. પહેલી વખત હું ચોરીને આવ્યો ત્યારે એક ઝાપટ મારી દીધી હોત તો મારા ફાંસીને માસણે ન ચડવું પડે. માં તારા સંસ્કાર ટૂંકા પીડા ન કે મારા આ જીવન ન હોત. તે બનાવ્યો તો મને ચોર બનાવ્યો, આમાંથી મહાન બનાવ્યો તો આમાંથી મહાન ન બને. આ માને શીખવા જેવું છે. આજની માયુને ખાસ ટીવીમાં, રેડિયામાં, મોબાઈલમાં માં જ વળગતી હોય. બાપા વળગીને બેઠા, છોકરાને કંઈ કે છોકરા તમે કંઈક કરો. બાપુ એની મોજ ખોલીને બેઠો હોય. છોકરાને 10 વાગે હોવાનું કીધું, હોઈ જા. બાપા 2 વાગે લગે જાગ તો કેને પૂછવા જવું? આમ બાપુ જ બેઠો હોય, કેમ કેવું? સંસ્કાર લેવા છે તો આપણાથી શરૂઆત કરવી જોઈએ. નકરી કથા ભાગવતી વાંચ્યું, ગીતા વાંચ્યું, રામાયણ વાંચ્યું કે સાંભળશું, આપણો ઉદ્ધાર નહીં થાય. પાયેથી આપણે શરૂઆત કરવી જોઈએ. સત્સંગનો અર્થ એવો નથી સત્સંગ કઈ વૈયા જાવ એમ નહીં. તમે પાયે સુધારશોથી થાય ને, તમે રહેવાને વાળા રહો તો શું કરશો? આ તો કે ભાઈ મારી પાસે હોનાનું પાત્ર છે, દૂધ નાખ, પણ તારે સાફ તો કરવું જોઈએ ને. ના હોનાનું છે, તમે તો સ્ટીલના વાપરો, હું તો હોનાનું વાપરું, નાખી દે તો દૂધ સારું રહે. સાફ તો કરવું પડે વાસણને. એમ પાયેથી કરશો તો સંસ્કારનું સિંચન થાય, તમારું મનોબળ મજબૂત થાય તો જ ભક્તિમાં કાયમ આવશે. નકર ભક્તિમાં ટૂંકા પડશે. ખાલી વાતું કરશે, ગાહો તો બે સત્સંગમાં, બે ધ્યાનમાં, બે ફલાણી જગ્યાએ જાઓ તો કાંઈ પાકશે નહીં. અંદર નહીં ઉતરે તો આને વસ્તુ નહીં બને. આ તો કેવું છે કે ધ્યાન હવ નહીં હવ કરવા જાય તો અમુક ધ્યાન લાગી ન જાય. કે હવે સત્સંગ કરવા જાય એટલે આગળ સુધરી જાય એવું ફરજિયાત નથી. પાયેથી પોતાની ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. જેમ 56 જાતના ભોજનના દર્શન કરાવે તો દર્શન કરે આપણી ભૂખ ભાંગે. સત્સંગમાં રોજ બેસી પણ આપણામાં સત્સંગ બેહે નહીં તો કાંઈ ગણ કરે?
છોકરો રોજ ભણવા જાય ને ફી ટાઈમે ટાઈમે ભરી એક એકડો લખે નહીં તો કામ પાકશે, એના જેવું થાય. એટલે આપણે જતું કરવું પડશે. બાળ ઉછેરમાં કેમ માં હુકા ભીનું કરીને, હવે તો એ કાંઈ સગવડતા રહી નથી. હવે એવું કહેવાય એવું નથી કે ભાઈ અમે ભીનામાં હોતીયું ને છોકરાને કોળામાં હોવાય, એવું તો હવે પોઝિશન રહી નથી. એમાં હવે બાનું દેવાય એમ નથી. પણ આપણાથી થાય એવું તો કરવી, અને શરૂઆત આપણેથી કરશું તો જ થાય. નિમિત્ત બની જા નીતિ ધર્મમાં, બાકી ઠાકર કરી થાતું. આપણી ટ્રાય બધે હોય છતાં પછી છેલ્લે આપણું ટ્રાયલું ન થાય તો એ ઠાકર કરી થાય એમ માનીને મૂકી દેવાનું. પણ આપણે ટ્રાય છોડવાની નથી. મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ, એનું હૃદય ઈશ્વરમાં રંગાતું રે. એના ઉર ઉદારને ખીલે દાતારી, એના ઉર ઉદારને ખીલે દાતારી, એનું હૈયું હરી ગુણ ગાતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું. મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ. જો મન પ્રસન્ન છે ને તો ચિત્તમાં શાંતિ છે. પણ ઘેરે ડખો થઈને નીકળ્યા હોય તો પછી આખા ઘરથી ઓફિસ સુધી કે ઘરથી કારખાના સુધી કે તમે જ્યાં ધંધાના સ્થળ સુધી જાય તો ત્યાં પછી ઉદ્વેગભર્યું વાતાવરણ તો ત્યાં ન હોય, ઊંધું જ આવતું હોય. પછી એક એક પ્રોગ્રામ પહેલેથી ગાણવો હરખો ન થયો ને પછી છેલ્લે સુધી એમ જ રહે. નમક ઓછું હોય તો કરી, પણ એમ સ્વાદમાં ફેર ન કરીએ કે તો ડખો એમનો રહે. તો એ આખો જ એવો નીકળે. હું કામે ચિત્તની શાંતિ. મન પ્રસન્ન હોય તો ચિત્તની શાંતિ. મન પ્રસન્ન કઈ રહે કે હા જે શુભ વિચારો, ઈશ્વરનો આભાર માની હો કે ભગવાન આજ સુધી ત્યાં એટલા વર્ષ સુધી જીવાડ્યો અને તારો આભાર માનું એટલો ઓછો. મારી લાયકાત કરતાં ત્યાં મને ખૂબ આપ્યો છે. આ સંતાનો, આ ભવ્ય આવી સંસ્કૃતિમાં, આ આવડા જગતમાં મને જીવવાનો અધિકાર આપ્યો. અટાલગન શ્વાસ હાચવીને હાંક્યા છે. ભગવાન તારો ખૂબ આભાર. મેં તારા માટે કાંઈ કર્યું નથી, પછી મને એક એક પલે પલ હાંસ્યો છે. તારો માની એટલો આભાર. હું ભલે ગુણ અવગુણ ગાતો હોઈશું, મારો કાંઈક ભૂલ હશે, કાંઈ રોજ ઉઠીને કાંઈક ભિખારીને જેમ માગતો છું તે મારું વગર માગે પૂરું પાડ્યું છે. શ્વાસનું ક્યાં કોઈ માગો રોજ મને કાલમાં શ્વાસ દઈજો કોઈ કર્યું? હમણાં ઓલા એરટેલવાળા ઓલા ફોનવાળા બધા 5 રૂપિયા રિચાર્જ કર્યું જાઉં તરત કે 12મી તારીખે બંધ કે ને, તો ત્યાં કેમ આપણે કહી? અને ઓલો બિસાડો કંઈ બંધનું લેલાન જ નથી કરતો રહ્યો. અને કોઈથી માગતા નથી. આપણે માગી છતાંય દઈશું તો એટલે મગર માગે શ્વાસ દેતો હોય તો ઓલો બીજું ન દે. બધું એને દેવાની તૈયારી હોય તો શ્વાસ દેતો ને હવા ન કે બે હા કે નહીં હાલે, હવા ન હાલતો કરજે. એમ નથી. શ્વાસ દે એનો આભાર માન્યો કે ભગવાન તે મારો શ્વાસ ચાલુ રાખ્યો. અને સવાર તને એમ લાગે તો સવારે ઉઠાડજે. મારે હિસાબ કિતાબ હું ચોખ્ખા રાખીને હું અને ચોખ્ખાને ચોખ્ખો સારું રહું એટલે મારે ચોખ્ખા છોડવા ન પડે. ચપટી ભરી ચોખ્ખાને ઘીનો દીવડો પછી ચપટી ચોખ્ખા લઈને જવું પડે એટલે ડક્કા ખોટા છે. ચોખ્ખા થઈ જવાની વાત છે એટલે ચોખ્ખું રાખવાનું કીધું. એટલે તો ઓલામાં આપણે વૈષ્ણવ ધર્મમાં ચખડી રાખે, પેલા ચખડી રાખો એટલે ચખડી ચોખા. ઓલામાં એમ રાખે ચોખા નાખો, રાઈસ નાખો પહેલાં. તો પહેલાં ચોખા હું કામ દે? તમે ચોખ્ખા થઈ ગયા પછી જમવા બેહો. એટલે મનને ચોખ્ખું રાખવાનું છે. સારી બીજું ચોખ્ખું શરીર ચોખ્ખું હોય છે તો બહુ ફેર નહીં પડે. પણ મન ચોખ્ખું થઈ ગયું, મન ચોખ્ખા થઈ જાવ એટલે ચોખા છોડવા નહીં પડે. તમે ચોખ્ખાઈ છોડવા એટલે ચોખ્ખું થઈને કરો. એટલે પહેલાં ખાવામાં ચોખા દે. આપણે ભાત છેલ્લા માંગીએ છીએ, ભાત કહીએ એટલે ભાત છેલ્લા હોય, ચોખા પહેલાં. ચોખ્ખું પહેલું થવાનું, ભાત પાછળથી આવે. તો આ એક બે ધ્યાન રાખો. ચોખામાં ભાતમાં એટલો ફેર છે. આપણને પ્રતિક તો દર વખતે આપ્યા એટલે ચોખા લઈને મંદિરે જાઓ, ચોખા લઈને જાઓ. ચોખા લઈને નહીં, ચોખા થઈને જાઓ. આપણે લઈને ઉપાડ્યા ગપલામાં પતી જાય પતે નહીં એલા એ તો એવડું ને એવડું રહ્યું. ચોખા લઈને નહીં, ચોખા થઈને જાઓ તો ઓલો અંદર કરવા દે ને ઓલો કરવા દેતો નથી. એટલે મંદિરમાં આપણે જાય તો મંદિર આપણા ન આવે કોઈ દે. દૂધ પાક ગમે એટલો ભાવતો હોય ને આપણને આખો ટોપ ભરીને દે ને આ લગન લગાડી દે. આ લગન બેહો ક્યાં આ એટલા શાકભાઈ ન જો તો આપણે દૂધ પાકમાં બેઠા, પણ દૂધ પાક આપણા ન જો તો શું ગણ કરે? તમે એમ કહો બે આખો દી બેઠા હો, દૂધ પાક સિવાય નહીં. તો દૂધ પાકમાં બેઠે કાંઈ થાય? દૂધ પાક તમારા ભલે ને એક જ પડી દે તો એ આપણું મજા થઈ જાય. આખો ન પલાણે તો કાંઈ જરૂર નથી. પણ દિયેની ખાલી ડૂબાડી રાખે તો એમ આપણે સત્સંગમાં જઈએ, ધ્યાનમાં જઈએ, પણ આપણામાં તો આવવું જોઈએ ને.
સત્સંગ આપણામાં આવવો જોઈએ, ધ્યાન આપણામાં આવવું જોઈએ, અને પછી થઈ જાય, પછી કરવું ન પડે. કીર્તાને એવી રચના કરી કે તમે રોજ 4 વાગે ઉઠવાનો સંકલ્પ કરો એટલે 4 વાગે મેળે નીંદર ઉડી જાય. ટકોરો ઝાલરી તમારે મારવી ન પડે, ન મોબાઈલમાં રણકી ઘંટડી રાખવી પડે. હું કામે ઓલા કુદરતે કીધું કે ભાઈ હું તો તમે જેવું ચિંતન કરો એવું કરો. હાજે સંકલ્પ કરીને ઉઠો કે મારે 4 વાગે ઉઠવું. ઓલો 3:45 ઉઠાડે કે આજો નરો હમો નમો થાય, પડખા બેગ ફેરવશે વખતે નહીં ઉઠે તો 3:45 નીંદર ઉડાડે. બહુ રેડી માણસ છે કે આ 4નો ટાઈમ મારે હાસવો છે, એના કરતાં 15 મિનિટ વહેલો ઉઠાડું. બંગા કાજડા આરા કરશે, મોઢું બોઢું જોવા વાર લાગે ને 3:45 ઉઠાડે. કેટલો રેડી માણસ છે. તો એને પલે પલ આપણું ધ્યાન રાખ્યું, પણ આપણે ધ્યાનમાં ધ્યાન નથી રાખતા. એના ધ્યાનમાં આપણે ધ્યાન નથી રાખતા, એટલે આપણે ધ્યાન ચૂકી જાય છે. નકર ધ્યાન તો તરત થઈ જાય એવું છે. ધ્યાનમાં આપણે આડા વિચાર આવે એનું કારણ શું છે કે આપણે આવું નથી કરતા. રોજ હાંજે ચોખ્ખું થઈ જાય. ભગવાન આજથી મેં નવું નક્કી કર્યું કે હાંજે હોવું એટલે સંકલ્પ કરીને હોય. આપણી પ્રાર્થના 5 વખત બોલાઈને સંકલ્પ કરે કે ભગવાન હવે આજ સુધીમાં જે થયું પણ હું કાલથી હું નવે નાખે દિવાળી, હવે મારામાં ક્રોધ નથી કરવો, ફલાણું નથી કરવું, ધીરે ધીરે મારામાંથી ભગવાન છૂટું પડીને મારે તને મળી લેવું છે. તો રોજ 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 ઓછા વિચાર થાય, અને એક દિવસ એવું લાગતું ઓટોમેટિક ધ્યાન તમે બે એટલે ધ્યાન થઈ જાય. ધ્યાન માટે બહુ લાંબી ચર્ચા, બહુ લાંબુ ખેંચવું નહીં પડે. આદમી અનુભવ કર્યા એમનું ઉધળું કાંઈ નથી, ધ્યાન રાખજો, તો આ તરત હોત થઈ જાય. પણ સંકલ્પ સિદ્ધ ને શુદ્ધ હોવો જોઈએ. કોઈને નડાવ કરતા ન હોવો જોઈએ. આપણે કોઈ નડતા નથી, પેલું યાદ રાખો. હું કોઈ નડતું નથી, બસ કામ ન કરું તો કાંઈ નહીં, મુબારક, થેન્ક યુ, પણ કોઈને નડવું નહીં. સવારથી સાંજ સુધીમાં આપણે કેટલા નડ્યા સાંજે ગણ લેવું. કોની આગાપાછીમાં આપણે ધ્યાન રાખ્યું, કોના વખાણ કર્યા, કે કોને આપણે પ્રોત્સાહન આપ્યું, કેને આપણે સાંત્વના આપી. કાંઈક છેલ્લે પરમેશ્વર આ જ પૂછે છે. મીન પ્યાસીમાં કેમ પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછો તો, દર્દ ભરી આ દુનિયામાં કોઈનું આંસુ લોછો તો, ગે ગે ફે ફે કરતા કેસે હે ને શું શું શું, કબૂતરોનું ગુ ગુ ગુ, ચકલાવું નર ચૂ ચૂ ચૂ, સસુંદરોનું છું છું છું, હરી ભજે છે હોલો પેલો, પીડિતોનો પ્રભુ તું, કબૂતરોનું ગુ ગુ ગુ, કોયલ કુંજે કુ કુ કુ. આ મીન પ્યાસીની કવિતા આવતી ત્રિયાધનમાં. પરમેશ્વર પેલું જ પૂછે, એમ ન કે તે કેટલા બંગલા બનાવ્યા, તું કોઈટમાં ગયો તો, હાંસલમાં ગયો તો, તે કેટલું ભણ્યું, એક ડિગ્રી સર્ટિફિકેટ ત્યાં નહીં હાલે. પેલું પૂછે તે આ જગતમાં તને મોકલો, તે કાંઈ કામકાજ કર્યું? હા કે હું સત્સંગમાં જાઉં છું, પછી તે કાંઈ કર્યું નહીં. આપણે ગયા ખરા, ખોટું ગયા નકરો ન થાયેલા. તે કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું કે આપણે એવું ક્યાં કામ, અમને ખબર નહોતી. ત્યાં તો બાના ગમે એ બનાવે ને, પણ કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું. દર્દ ભરી દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું હતું. સાનું ખૂણે કોઈના 2 આંગળા લૂઈ આવ્યો હતો. ઉઈટાને કેવો છે, દેતા નહીં ને દેતા નહીં. ઉઈટાને કોકના આંગળા લૂસવાને બદલે કોકના આંગળા જાય એવા કર્યા. તો એમાં પછી એ ભજન ન પોકે. આ પેલો પૂછે ભાઈ તે કાંઈ કર્યું હતું, પછી એ હિસાબ કરે. હોતી વખતે નથી લાંબા થઈને હોઈ જાય કે બાપાને છેલ્લો શ્વાસ હાલે, ઊભો ઉપડી ગયો, ઊભો ઉપડેથી આ ડખો હાલતો હોય. ને આપણે એમ કે 15મો અધ્યાય ગીતાનું વર્ષો, ઓલો ગીતાનો વિષય કરે, કોઈલો આજ સુધીના હિસાબ કિતાબ છે એને છોકરા મારવાનો હોય, ક્યાં ક્યાં છે લીટા મારવાનો, મારામાં લીટો એટલું, આ 2 વર્ષ ઓલે પણ જવાના, 2 વર્ષ ઓલાનો પણ કરવાના, એ બધા હિસાબ કિતાબ હતા. આપણે એમ કે 15મો અધ્યાય વાંચો, બાપા રામ રામ રહ્યો, રામ રામ ક્યાં લાવી? આ હિસાબ ચોખ્ખો કરે ને બીજું કાંઈ કરે? એનો હિસાબ આવતો ભાઈ આને હવે એટલા એટલા કર્મ કર્યા, હવે એટલો હિસાબમાં તારો બાકી છે, એટલું તારું ખાતું થયું, બોલો હવે શું કરશું? એ કે તો મને એની ભેંસ બનાવો, અટાણે બધાની દુધાણાની જરૂર છે, તો 20 વર્ષ સુધી એની ભેંસ દોવા દે. અમારે ભાઈ કીપાય ભાઈ પગે માથું ઊંચું ન કરે હો, પણ ન કરે ને ઓલાને 40 વર્ષનું ખાઈ ગયો, ઓલા 20 વર્ષ સુધી કીપાડીને આખા ઘરને ગધરાવે. તો આ છેલ્લું કાંઈ ન કર્યું હોય ને તો હાંજે હાંજે આટલું તો કરજો, હાંજે સંકલ્પ તો શુદ્ધ કરજો કે હવે આજથી 9 નાખી દિવાળી સવારે ઉઠીને એ જ નક્કી કરવું, ભગવાન હું કોઈ નડે નહીં. ધ્યાનમાં ધ્યાન મોટા મોટું કયું, હાંજે હોતી વખતે આ કહેવાનું, ઘડીક વાર એમ કે ભગવાન હું દેહ નથી, હું દેહ નથી, હું દેહ નથી, એ દર વખતે કહેવાનું. ઘડીને ઘડી
કંઈક અભિમાન આવી જાય ને કંઈક બોલવા માંડી, કંઈક ક્રોધ કરવા માંડી ને કંઈક એવું થાય ને ઘરમાં કંઈક વ્યવહારમાં, તો જ કે હું દેહ નથી, તો તેમ દેખાતું દેહ નથી, તો આપણે કાંઈ નથી. ખીસ રડે કે ને આપણે દેહને જ ઓળખીએ, ઓલાને કોઈ ઓળખો નથી, મને ભેગું થયું નથી. આમ કહેતા હોય મને મારું મન નથી માનતું, પણ દેખાય લે તારું મન ભેગું થયું કોઈ દી. આજ સુધી તારે વાંધો પડ્યો કોઈ મને રે મન તો ત્યાં દેખાવું નથી, તો તને કેમ ખબર મારું મન નથી માનતું? તો મનથી તું અલગ છો, પણ મને જોયું નથી, શરીરને જોયું હાલે ખરે. શરીરથી હાલે ખરું, પણ રહેવાનું સાધન મનને શરીરમાં છે. એટલે શરીર ઈશ્વરનું ઘર પણ છે, પણ આપણને ખબર નથી. એટલે મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ, નકર શાંતિ થતી નથી. મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ, એનું હૃદય ઈશ્વરમાં રંગાતું. હા નથી કહેતા હા આ બાપા હા ભોળા છે, તો ભોળા આવે જલ્દી ભગવાનને પામે. ઓલો કાટ હોય ને, કાટ માટે કાટ સડતો જાય, કાટ સડતો લોઢો જલ્દી હળી જાય. કાટ હોય તો એમ ડખો થાય ને, એટલે એનું કાટ બહુ ન થાવ, પાકા ન થાય કાંઈ નહીં, કાસા રહી તો હાલ છે. કાસો દોરો છે ને ઓલામાં વડલાની વડલામાં ઓલા નથી વટ સાવિત્રી વધ કરી 108 કરતા, એ કાસો દોરો તો ગતે. તમે જોઈજો ગમે ત્યાં આવી છે ને હવન છે, યજ્ઞ છે, ગમે ત્યાં કાચો દોરો આવે, પાકામાં હું વાંધો લો ઓલાને નહીં પહોંચાણ થતું હોય એટલે કાચો લેતા એમ નથી. પણ આમ કાચો રહ્યો ને તો વાંધો નહીં, કાચો જલ્દી તૂટી જાય. તમે જોઈજો તૂટી જાય ને, કાચી દોર જલ્દી તૂટી હોત જાય. એટલે બધી રીતે એને અનુકૂળતા પ્રમાણે કર્યું ભાઈ કાચા થઈને રહ્યો, બહુ પાકો ન થાવ. અને આપણે પાકા થવા મળી, બોલો બહુ ત્યારનો દીકરો છે, પણ ત્યાર સુધી એ જ માનતો જ બોલ્યો. આ ભોળા છે એના જ ભગવાન છે, બોલો કાઠના કોઈ છે. તો દુર્યોધન બહુ કાઠ થઈને બિસાડો ભગવાન બે ફઈનો દીકરો બેયનો હરખો હતો, તો ઓલાને ભગવાન દેખાણો અને ઓલાને ભગવાન ન દેખાડો, ભરવાડ દેખાણો. જ્યારે ખટપટીઓ શું કામ કરે? ગોવાળની ગીરે રહ્યો તો આયરોની ગીરે જેવો ને આયરો જેવો થઈ ગયા, આ છત્રી જેવો છે કાંઈ આમાં? તેની બાજવાનો મીંડો તો એમ થાય. કાટ રહ્યો ને ઓલો ઘોડો રહ્યો, એટલે બહુ કાટ ન થઈ જવું. તો આપણી કંઈક પૂજા કરે એમાં રહીએ ને, કાચો દોરો હોય તો હો હાકે, પાનબીડીની દુકાનમાં કાચો દોરો રાખે ને, કરિયાણા દુકાનમાં કાચો દોરો, પાકો ન રાખે. મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ, એનું હૃદય ઈશ્વરમાં માતું. એના ઉળ ઉદાર ને ખીલે દાતારી, એનું ઉળ ઉદાર હોય. જો ગરીબ માણસ છે ને વધુ માનતા કંઈક મને પૈસા દીધા હોય તો બધાને દાન દીધું, કોઈને ભૂખા ન રહેવા દો. અને ઓલો સાવકાર હોય બધું ભેગું કરતો હોય. આ મીરાબાઈ હોત ગાયું છે, જે કરમની ગતિ ન્યારી કીધું, ઓધવજી કરમની કી ગત ન્યારી. ઓધવજી કે કરમની ગતિ બહુ ન્યારી છે. बगले को रूप बहुत दिया है, बगले को रूप बहुत दिया है, कोयल बना दी काली वो दो करमन की गत न्यारी. लोभी को धन बहुत दिया है, लोभी को धन बहुत दिया है, दाता को मिले न जुआरी वो दो कर्मन की गत न्यारी. આ મીરાબાઈએ ગાયો કે કર્મની ગતિ બહુ ન્યારી. લોભી હોય ને ઢગલા હોય, તે કોઈને દેતો ન હોય, અને ઓલાને દેવું હોય ને કાંઈ હોય ને. ખાવાવાળા 10 જણા હોય તો એને ખાવાનું હોય, ઓલાને ખાવા 1 જણા હોય પણ ખાવાનો પાર ન હોય, ખાતો ન હોય કે અમારો છોકરી ક્યાં ખાય. આ વાંધો. માણ ખાવાનો ટાઈમ આવે તો કે ડાયાબિટીસ થઈ ગયું, ત્યાં નફો થાય. પેલા તાણ કરી કરી મજૂરી કરી કરી ત્યાં પીગા હોય, છોકરા બધા આગળ આવીને ત્યાં પૂગ્યા તો ડાયાબિટીસ આવી ગઈ હોય. અને કાં પછી ઓલું બીપી આવી ગયું, તમારે ફરસાણ ન ખવાય તો બીપી વધે, મીઠાઈ ન ખવાય તો ડાયાબિટીસ વધે, બહુ તેલવાળું ન ખાવો ને હાર્ટ એટેક આવે. હવે આ બધી ડખો થાય તો સહેલા જ્યાં ટાઈમ થઈ ગયો ને ખાવાનું, તો બધું ત્યાંથી જ બંધ થઈ ગયું હોય. તો આ ન પૂગે ને એ પહેલાં કંઈક કરીને આવી સાધના, તો ઓલું કંઈ ઘટવા ન દે. વ્યર્થ વાતુને જાલી ન રાખવી, એમાં મગજ માર બહુ ખાતું રે. માફી માગવી
કામ કર્મનું માફી માગવી, કામ મરદનું એમાં સ્મરણ વર્ષે છે સ્વાયતો રે, જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહે એની વાતો રે, જતું કરે એની કાંઈ નથી જાતું. વ્યર્થ વાતું ને ઝાલી ન રાખવી. આપણે મોટે ભાગે એ જ ગોટાળા કરીએ. હાંજે જે ન સાંભળવા જવું હોય હાંજે યાદ રહે. ઓલી આમ કીધું હતું ને ઓલાએ આમ કીધું હતું, એ ડખો રહે. સત્સંગમાં શબ્દો નહીં યાદ રહે. તો ઓલા આજથી આ આવ્યું તો ચિંતન તો કરીએ. અઠવાડિયામાં સત્સંગ આવે તો આરતીનું ચિંતન ભેગું થઈ જવું જોઈએ. ખ્યાલો આજથી આમ આવ્યું તો હવે આપણે આમાં આગળ વધવું. નિશાળમાં છોકરો ફોનમાં ધ્યાન રાખીને બેઠો હોય, પછી સાહેબે હું કીધું ખબર ન પડે કે મારો છોકરો 90 આવશે ત્યાં 35 લઈને બેઠો હોય, માંડ પાસ થયો હોય. કારણ કે 5 વિષયમાં ઉડ્યો, હા એક જ રહ્યો હોય હાશું. તો કે 90 લેવામાં હતો ને, પણ કે મોબાઈલમાં ધ્યાન રાખતો હતો. તો એમ થાય એમ સત્સંગમાં ધ્યાન રાખવું. તો સત્સંગમાં આવી તો કાંઈક કરી લેવું. આ બધાના તૈરા તે આમ જ તૈરા, એમ નહોતું કોઈ એની યારે સીધા 5,000 માણસ થતા ને 50,000 માણસ થતા, એમ નથી થયું. પ્રહલાદે 15 કરોડને ભેગા રાખ્યા હતા, તે માંડ 5 કરોડ તૈરા. તો ધ્યાન રાખવાનું કેટલો ભાગ થયો એમ. તો 36 કરોડ હરિચંદ્ર રાજાએ 36 કરોડને ભેગા રાખ્યા હતા એમ કહેવાય. તો આ વિધા હાથ કેટલો રેશિયો ઘટ્યો. એટલે જીવનમાં આવ્યા છો તો ડેલી હાથ દઈને હોયું નથી જવાનું. વ્યર્થ વાતોને ઝાલી ન રાખવી. હાંજે મોટે ભાગે વિચાર એનો જ આવતો હોય. ધ્યાન કરીથી ડખો એ જ થાય છે. સમજો, વિચારમાં હવામાં અનુભૂતિ થાય, ધ્યાનમાં બેહીને બરાબર ડખો થાય. ન હોય ત્યાંથી જૂની વાતો પકડી લે. અરે આ કેસેટમાં ક્યાંથી આવી જાય, કોમ્પ્યુટરમાં ખબર ન પડે કે આ સારો વિચાર નહોતો કહ્યું ને, આ કીધી આ તો 20 વર્ષ પહેલાં છે, ઓલાને માનવાય છે બીનો ડખો અટાણું સારું થયો. ઓલાનો છોકરો 10-15 વર્ષનો થઈ ગયો હોય, એની જાનમાં ગયા હોય, એ ડખો અટાણે યાદ આવે. થઈ લાગે હારું ધ્યાન કરવા બેઠા, ઓલાને માનવે બેઠા. એટલે આ જે પ્રશ્ન છે એ સત્સંગની સાધનામાં આપણી ઉણપ બતાવે છે. નકર તરત જેને હોઈ જાય ને તરતો 2 મિનિટમાં નીંદર આવી જાય, ભાગશાળી કહેવાય. સંકલ્પ કંઈક નીંદર તમે જોતા હોય હોઈ જાય. તો આ વસ્તુ છે ને બહુ હેલી નથી, અઘરી છે. એ સાધના સિદ્ધ હોય તો તરત ધ્યાન, જેને નીંદર આવી ધ્યાને લાગી જાય. હા પણ બોલો 800 માણસ હોય તો ગમે જ નીંદર આવતી હોય, નકરી નીંદર જ આવતી, કામ પાછું ન આવે. એ પાછું ડખો ન થવો જોઈએ. વ્યર્થ વાતોને જાળી ન રાખવી, એમાં મગજ બહુ માર ખાઈ જાય. વ્યર્થ વાતોની મગજમારી એમાં જ થાય ને, વાતમાં કાંઈ ન હોય ને દબાદબી બોલે એ ખૂબી. ફોફળો હાથ દી સુધી ઉતરે નહીં, હારો બાળમાંય ભટકાય. એ લાગે આપણને લાગે બહારનો કાંઈ વાંધો હોય છે તો એ આપણને ખબર પડે તો એ છે. વ્યર્થ વાતોને જાળી રાખીએ, મગજ એમાં બહુ માર ખાઈ જાય. વાતમાં કાંઈ હોય નહીં. માફી માગવી કામ મરદનું. માફી કોણ માગે કે મરદનું કામ છે. એમાં સ્મરણની વર્ષે સુવાય તો કઈ વર્ષે સ્મરણની? ભગવાન કઈ યાદ આવે, ગુરુ કઈ યાદ આવે. અસલ જ્યારે મંત્ર આપ્યો હોય ને, ગુરુગમ લીધી હોય તેને ખ્યાલ આવે. એટલે કે માળા છે ડોકમાં એટલે પહેલાં રાખતા કે ભાઈ ડોકમાં રાખતા ને ખબર પડે. આ તો ડોકમાં રાખીને ઓલાને કાપવાનું કરે. મોટી કંઠી રાખીને પણ ઓલા કોણ કાપતો હોય કોકના, તો એ પાકે નહીં. ભલે માળાનો હોય તો કાંઈ નહીં, પણ ગુરુપણાની યાદ છે કે મેં ગુરુ કર્યા, મારાથી આ ન કરાય. તો એ કરતો જ બંધ થઈ જાય. મારાથી ન થાય, બીજા બધા ગમે એ કરે. આ તો કેમ ખરી કે હું વૈષ્ણવ છું, મારે લસણ ડુંગળી તો ન ખવાય. તો હારો કેમ ચારે બાજુ ધ્યાન રાખે. કોકની આવે તો વાયસ આવે નહીં, એટલે ભાઈ તમે લસણ સુટાડ્યું કેમ, મને સુગંધ આવે. એટલે તને આ ધર્મમાં લહણ એટલું બધું વણી લીધું, એક ભાઈ આ શબ્દો હારા વણી લો ને તો તમારે ભવ તરી જાય. ઓલું લસણ જ તરશે, આ ભવ તરી જાય ભાઈ. અને લસણ ડુંગળીમાં જો ધર્મ આવી જાય તો બધાને હા હેલા મેલોની સરકાર પ્રતિબંધ મૂકજે, બધા ધાર્મિક ન થઈ જાય ભાઈ. ભાઈ લસણ વાવવું જ નહીં. અને એના કરતાં ભગવાન એમ કે ભાઈ વાવવું હોય તો કોઈ માણસો ગાંજા નથી વાવવા જતા, સોળાય વાવી નહીં, કામ તો સારું રાખે. આ માણસની જાતનું નક્કી નહીં, તો ભગવાન એના છોકરાને કોઈ તામચી મગજવાળો બનાવે, ઉગાડતા જ બંધ કરી દે. લસણ ડુંગળી વાવો ઉગે જ નહીં, શું કરશો? એને એમ લાગે કે માણસનો તામચી મગજ થાય તો ઓલું ઉગાડે, તો એને ઉગાડવાની મનાઈ ન કરતી. પણ મારે નથી ઉગાડવું, છોકરા બગડે એવું આપણે કોઈના બાપ છોકરા બગડે એવું કંઈ છે?
તો ભગવાન ઓલો ઉગાડે? એને નાતે કાંઈ સંબંધ નથી. એટલું જો વણત આપણા જીવનમાં સત્સંગનો કરી લીધું હોત તો આ ધ્યાનને ઘીરે ઘીરે એક એક વ્યક્તિ ધ્યાની હોત. આ તો અહીંથી ધ્યાન ને યોગ વિદેશમાં જાય, અમેરિકાવાળા જઈને એ અહીં લાવીને યોગા કરાવે તો આપણે યોગામાં આવડી ગયા. અમારા છોકરો યોગામાં જાય, એલા યોગ છે પેલું. તારું અહીંથી જ યોગ શાસ્ત્ર લઈને ગયા, ત્યાંથી વાયાથી ના આવે ભાઈ આ તો અમેરિકાથી. હવે અમેરિકા લઈ અહીંથી ગયા છે, આપણા ડબલા ચોરી ગયા એમાંથી એને દુકાન માંડ્યું છે. તો આપણે એમાં આપણા ઘરનું ન કર્યું, વાયાથી ના આવે ને તો પકડે અમેરિકાનું છે ભાઈ, મેડ ઇન અમેરિકા છે. પણ હતું તો તારું ઇન્ડિયામાંથી તું પાડી ગયા હતા. અને પછી આપણે એની હોય તો સ્વીકારી, નકર સ્વીકારતા નથી. હવે એ લોકો ધીરે ધીરે ધ્યાન કરે, ધીરે ધીરે છોકરાઓને હવે મોબાઈલ લેવા માટે છુટકારો મેળવો. એ લોકોએ આ વસ્તુ હાકી બદલાવી નાખી. રોજ હવે સાંજે ધ્યાન કર્યા વિના ખાવાનું દેતા, ને સવારે ધ્યાન કરી પછી એને જમવા દે. આ બે વસ્તુ છોકરાઓમાં એને કંટ્રોલ કરવા માંડ્યા. જે આ લોકો સમજવું છે ને, આપણા એમાંય આપણા ભારતીય ને આપણા ગુજરાતીઓ જે ગયા છે એ બધાને યોગ અને ધ્યાન સાધનામાં બિહાડવા માંડ્યા. હવે આપણે તો ઉઠીને મોબાઈલ સિવાય બિહાડતા નથી. તો આપણે આ જોઈએ છીએ હાર હોનું જોઈએ છે ને પાછા આપણે બકાલા જેવી કિંમત કરીએ કે ઓલો તો સવારમાં 10 રૂપિયાનો 100 ગ્રામ મરચાં દે, સાંજે 10નો કિલો થઈ છે. તો આ કંઈ બકાલું છે? હોનું લેવા જાવ તો રાતે 12 વાગે, તમે ભાવ તો 30,000 છે, 35,000 એ જ લેવો પડશે. અને એમાં નોટબંધી થઈને તમારે રૂપિયા તાત્કાલિક જોતી તો 35ના 50,000 દેવા પડે, નથી દીધા કે ભાઈ તાત્કાલિક છે એટલે રૂપિયા છે ને હાલ છે કે હોનાવાળાને દઈ દો તો હાલ છે. તો હોનાવાળાને રાતે 12 વાગે ખોલીને દીધી, ભાઈ 35,000 તોલું હોનું છે, 5નો કાકી નહીં, મારે તો 50માં ઘણા 51,000 રૂપિયા તોલાના દીધા. શું કામ? રૂપિયા રોકડા કરવા હતા, નોટબંધીમાંથી હોનું કરી લીધું. તો આટલી ગરજ આમાં આવી, આમાં તત્પરતા ધ્યાનમાં સત્સંગમાં આવી જાય ને તો બેડો પાર થઈ જાય, તો ધક્કા મટી જાય. આમ દુઃખ ભોગવવું નથી, સુખ બધાને જોઈએ છે, તો સુખથી પાછા છેટા રહેવો છે. સુખથી આબળશીટ રાખે. કાંઈક સુખ જોતું હોય તો સારી વસ્તુ તો કરવી પડશે, સારું સિંચન કરવું જોઈએ, સારા વિચારો કરવા જોઈએ, સારું વર્તન કરવું જોઈએ. શરૂઆત આપણાથી કરવું પડશે. પછી એમ કે હું ક્યાં કહેતા હતી, ઓયલી કહેતી હતી, હવે એમ કરતાં કરતાં આખા ગામમાં પગી જાય. આથી કે હું તું ગામ 3 જ જણા જાણી, ચોથાને ખબર ન હોય. કે મારી હા બાજુ કોઈને કહેતી નહીં હો, આ તું મેં તને જાણીતી છો ને, તું મારી બેનપણી જાણીતી છો તને કહું છું. એટલે એવી વાત છે પારે એ એને બેનપણીને કહી દે, તું કોઈને કહેતી ન, મેં એકને જ કીધું છે. હવાર થતાં આખા ગામમાં પાછળ ઘરે પૂગી ગયું. તારે આપણે કોણ કહી આવ્યું ગામને, જે કોઈ નહીં. હવે તો આ વાત ગઈ ક્યાં? ઓલી ઓને કીધું, ઓલી એવું કીધું, હવાર થતાં આખા ગામમાં. અને પાછી એમ કે હું તું ગામ 3 જણા રાણી, ચોથાને કોઈ ખબર ન હોય. આટલી જાહેરાત વાત હોય. ખાનગી થઈને હું તું ગામ, ચોથો માણસ નહીં. કોરા ચોપડે તારા કરમને ખોલી, દિયો સીતારામ ખાતું રે. ઉધાર હોય તો આપી દેજો, ઉધાર હોય તો આપી દેજો, પાછું જમા આયા થાતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું. કોરા ચોપડે તારા કર્મનું ખાતું ખોલાવી દેવું. નવે નાખે દિવાળી, જૂનું નહીં રાખવાનું. હવે આજથી કે નવા પાના કરી નહીં, એમ નવે નાખે દિવાળી કરીને તારું કોરા ચોપડે ખાતું ખોલાવી દેજો. ભગવાન આજથી સત્સંગમાં જવા માંડ્યો, ધ્યાને કરે, સત્સંગે કરે, ધીરે ધીરે હું કાંઈક ભવસાગર તરે, હું કાંઈક કરે, મારું આજથી જ ખાતું ખોલી નાખ. કાયમ સાંજે તારું સ્મરણ ને ચિંતન કરતો હોય, હારે સવાર જાય એના માટે પ્રાર્થના કરે, હે ભગવાન હવનું કલ્યાણ થાવ, હવ સુખી રહીએ. જે આપણી પ્રાર્થના છે એ પ્રાર્થના રોજ બોલી. અને બે બાજુ સવાર સાંજ છોકરાઓને એ શીખવાડો, બાળકોને જમતા પહેલાં પ્રાર્થના બોલાવો. તો શું થાય? આખું સંસ્કારનું પરિવર્તન થાય. એક દિવસ તોફાન કરતો હતો, જે ખાવા નહોતો માગતો એ ખાવા મનશે, અને જેને હાવ નહોતા શાક ભાવતા એ ખાવા મનશે. તમે જોજો, ખતરો કરજો. પ્રાર્થનાની એવી તાકાત છે. ગાંધીજીએ પ્રાર્થના કરીને એટલું બધું એકલવડીઓ બાંધો હતો, છતાં એને હાંધો મેળવા ન દીધો, ઓલાને લાકડી અડાડવા ન દીધી, છતાંય ખાલી કરીને જવું પડ્યું બ્રિટિશરોને. આ તાકાત ક્યાંથી આવી? પ્રાર્થનાની તાકાત હતી. અને સત્યનિષ્ઠામાં મરી પડવાડો પણ એને પાછું વાળીને જોયું નહીં. એ વલ્લભભાઈ પટેલની તમે ખુમારી તો જુઓ, નાયબ વડાપ્રધાન પોતે મર્યા ત્યારે 35 રૂપિયા બેંક બેલેન્સ નીકળ્યું, અને પોતાની દીકરી ઠેઠ સુધી એની સેવામાં રહી, પોતે લગ્ન ન કર્યા.
વિચાર કરો. આપણે કે દીકરીની સેવા ન હોય, જોવો તો ખરા, દીવો નાખી એનું પન્યું ફાટી જાય એમાંથી પોતાના બ્લાઉઝ બનાવે, છોકરી હાથે કરીને સીવે. તો એ એની બલિદાન, એની નિષ્ઠા, એટલે આજ નામ થાય ને વલ્લભભાઈ પટેલ, ગાંધીજી. કાં આવ્યું નામ એનું? નહેરુ. એમનો નથી આવ્યા, એના ભોગ દીધા હોય. તો આપણે ભોગ નથી દેવો ને રોગ હોય જાય. હરખમથી હોય તો 3 દિન ડૉક્ટર દવા દેતી, એ ભોગ દીધો કહેવાય ને. એ કે આમ ન ખાતા તેમ ન ખાતા, આપણે એમ કરવું પડે. હગા બાપાને ન માની, ડૉક્ટરનું માની નથી માનતા. તો એ એટલો નાનો અવળો રોગ થયો તો 3 દી સુધી ભોગ દીધો જીવનનો, દવા દીધા, પૈસા દીધા ને પરેડી પાડીથી આપણો રોગ ગયો. તો આ જન્મ જન્મનો ભૂખ છે, જન્મ જન્મનો ભવરોગ છે. ભવરોગમાં કાઢવા માટે કાંઈક આપણે ભોગ તો દેવો જોઈએ ને. અને ભોગ દીધા વિના કોઈ રોગ નથી જતા. તો આ જન્માળાનો રોગ કાઢવો હોય તો કોઈ સંત મહાપુરુષને આશ્રયથી કરી લેવું, કોરા ચોપડામાં ખાતું ખોળાવી લેવું. કેવું ખાતું? સીતારામ. એટલે સીતારામ પછી ખાલી ઓલા રામનું સીતાનું એ ન સમજવો, મારું ધ્યાન રાખવું. સિયારામ મય જગ જાની, સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુપાની. જો આ તુલસીદાસે કીધું ને, સિયારામ એટલે આખું જગત મને સીતારામમય દેખાય. રામાયણ ગીતા મારી અંતર આંખો, રામાયણ ગીતા મારી અંતર આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. રામના ભક્તો મારે સગાને સંબંધી, રામના ભક્તો મારે સગાને સંબંધી. તૂટી ગ્રંથિ છૂટી મારી માયાની બંધી, તૂટી ગ્રંથિ છૂટી મારી માયાની બંધી. રામાયણ ગીતા મારી અંતર આંખો, રામાયણ ગીતા મારી અંતર આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. આ રામાયણ ને ગીતા છે ને, ઉડવાની પાંખો છે. જગતમાં, ભારતમાં જન્મીને આ 2 વસ્તુની પાંખ બનાવી દે, જગતમાં 3 લોકમાં તમને પલ્લું પકડે નહીં એવી ક્ષમતા રામાયણ ને ગીતામાં છે. તુલસીદાસ રામાયણથી તરી ગયા. રામચરિત માનસની શરૂઆત એણે કરી. ગામડે ગામડે કથા, પોતે રામચરિત માનસ પહેલાં રચીને પછી એણે જ કાશી નગરીમાં શેરીએ શેરીએ રામાયણ બેહાડીને પોતે કથાની શરૂઆત કરાવીને તેદુનું ચાલુ છે. તે પહેલાં નહોતું. હા, રામાયણ કથા કોઈ બિહાડતું જ નહીં. ભાગવત જૂનો પુરાણો ગ્રંથ હતો, પણ તુલસીદાસ 15મા સિક્કામાં થયા. નરસિંહ મહેતા, તુલસીદાસ, રોહિદાસ આ બધા એકારે થયા. તઈ જમાનો આ પ્રકારનો હતો. તો મહાપુરુષની ખૂબી હોય કે એણે આ એક વસ્તુ સિદ્ધ કરી, તો એણે કથાની શરૂઆત કરી. હવે કથાની શરૂઆત કરી એમાં એવું થયું કે એને ભગવાન ખુદ કથા સાંભળવા રામ પોતે આવે. જ્યારે પણ ગમે ત્યારે એમ પહેલી સૂત્ર એમ કે આઈ હનુમાન બિરાજી એમ કથા કરો મતિ અનુસાર. એને એમ કે હનુમાનને એનો માણસ ખાસ છે એને બોલાવીને તો ભગવાનની વાહ આવે. પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર, પછી રામમાંથી કૈલાસમાંથી શંકરને બધાને બેહાડીને ભેગા કરે. પણ હનુમાન અને રામ રોજ કથા સાંભળવા આવે. હવે એમાં કાશી નગરીથી છેટે 8-10 ગામ, એક મોટું શહેર
હવે એ શહેરમાં તે એક નગર શેઠ ને ઘેરે કોઈ સંતાન ન મળે, લગ્ન થઈ ગયા 10-15 વર્ષ થઈ ગયા, ખૂબ પ્રયત્ન કર્યા, દોરા ધાગા કરી જોયા, બધી માનતાઓ કરી, પણ એને ઘેરે કોઈ સંતાન નહીં. તો કોઈએ કીધેલું કે ભાઈ તુલસીદાસજી છે એ કાશીનગરીમાં બધી કથા વાંચે છે અને એના કથામાં ભગવાન પોતે રામ કથા સાંભળવા આવે છે. તો તમે એમ કરો ને, આ સંતાન માટે એને પૂછી આવો નહીં. કદાચ તમારો મેળ પડી જાય, તમે શેઠ છો અને ગામમાં તમારી શાકાહારી છે, કોઈને દબાવતા નથી, કારણ વગર વ્યાજ લેતા નથી, દુખિયાના બેલી થઈને તમે રહ્યો છો, પેઢી તરી જાય એવું તમારું નામ છે, તો તમારી ઘરે ખાનાર કોઈ હોય તો આ પેઢી ચાલુ રહે તો ગામને કોકને પરસેવા થાય. તો તમે તમારા ખાતર નહીં તો ગામ ખાતર, સમાજ ખાતર તો તમે કાંઈક કરો. એની પત્નીએ જીદ કરી તો કે બધા ગામ લોકો કે તો હાલો ને તુલસીદાસને મળી આવી, એક દી કથા જઈ આવી, વાંચી આવી, સાંભળી આવી, અને એ બાને આપણે પ્રવાસ થઈ જાય, યાત્રા થઈ જાય કાશી નગરીની. તો બે માણસ નક્કી કર્યું, તો હાલવાનો જમાનો. બે માણસો હાલ્યા, પાતા ભેગા લીધા, સુખડીનો ડબડો લીધો ભેગો, ગાંઠિયા લીધા, બધું લઈને ઉપડ્યા. આવ્યા ને એક શેરીમાં કથા ચાલુ, આ જઈને બેઠા, કથા પૂરી થઈ, બપોરે પ્રસાદ લીધો, પછી તુલસીદાસજીને મળ્યા કે એમ ભગવાન તમે કથા વાંચો છો, રામ તમારી કથામાં આવે છે સાંભળવા, એવી મેં વાત સાંભળી છે, સાચું છે? હા હા કહેવા, રામ કથામાં રોજ આવે, પણ અમારે કોઈને કહેવાતું નથી. કાંઈ વાંધો નહીં બાપુ, મારે એક કામ કરજો, ન કહો તો કાંઈ નહીં, પણ અમારું એક કામ કરશો. હા કહો ને. તો કે અમારી ઘરે સંતાન નથી, સંતાન સુખ નથી, તો બાપુ પૂછજો ને રામને કે અમારી ઘરે સંતાન થાય એમ છે કે નહીં, કાંઈક દયા થાય તો કહેજો ને કરે. એમાં શું કે પૂછી જાઓ કાલ, બીજું શું તમે રહ્યો. તો બીજે દિવસે કથા પૂરી થઈ, બપોરે હવે જમવા ગયા, એટલે છેલ્લે તુલસીદાસજી રામ નોખું રૂપ લઈને આવ્યા, તેને રોક્યા કે હે ભગવાન, ઓલો ભાઈ બિચારો બહુ દુઃખી છે, એને ઘેરે સંતાન સુખ નથી, અને એને અરજ કરી છે કે સંતાન સુખ થાય એમ હોય તો કંઈક કરો ની કૃપા. તો એને કીધું કે ભાઈ એને 7 જન્મ લે ને તો 7 જન્મ સુધી એને દીકરો સંતાન સુખ નથી, કહી દેજે. હવે આનો જીવ ઉપડે નહીં. સવારમાં ઓલા આવીને પાછા કથામાંથી છૂટ્યા એટલે કીધું કે ભગવાન તમે પૂછ્યું ભગવાનને રામ મેળામ થઈ? હા વાત થઈ. હા ઘડીકમાં બોલી ન હોય કંઈક હોય એવું કહો ને તમે તારે, અમને જ્યોતિષી એમ જ કીધું કે 7 જન્મમાં નથી. રામે શું કીધું એ કહો ને. રામે એમ કીધું કે 7 જન્મમાં એને દીકરો સંતાનનો રોગ નથી. અમે મોટી આશા લઈને આવ્યા કે રામ જેવા રામ છે, કાંઈક તો કરે ને. કાંઈ વાંધો નહીં, અમારા નસીબ નહીં હોય. વળતા પોતાના ગામ જવા નીકળ્યા. ગામ વટી ગયા ને તો ગામને છેડે એક વડલાનું ઝાડ, વડલાના ઝાડવામાં એક ખોયું કરી અને એક સાધુ હિંચકે, અને એની આસપાસ ટોળું વળેલું માણસો. તો એ બાઈનું કુતૂહલ છે કે એટલા બધા માણસો શું ભેગા થયા. એ કીધું ત્યાં કોઈક બાવો લાગે કે હાલો તો ખરા ત્યાં જાય. તને વળતા ભાતું બાંધેલું ટેપલા પડ્યા હતા એમાં. તો બરાબર આ કુતૂહલ વસ્તીનો સાધુ પાસે જોવા ગયા, હવે એને પૈગે લાગતા હતા ને કોઈ કાંઈ ખવડાવતું હતું ને વાતો કરતા હતા ને ફરતો ઘેરો વળીને બેઠા હતા. તો ઓલો સાધુએ તરત આવીને કીધું, જોયા અને તરત, હે માતાજી તમારે સંતાન નથી એટલે તમે આવ્યા ને બેસણા. તુલસીદાસ ત્યાં જઈ આવ્યા. બોલે ચાલો આપણે આને કીધું નથી ને આને કેમ ખબર? તમારા દીકરા જોયું છે ને, તમારામાં આ ભાથામાં તમારે ટેફલા પડ્યા ને સુખડીના, તમે જેટલા ટેફલા જોયો એટલા તમારા ઘેર દીકરા થાય. હવે ઓઈલાને વિશ્વાસ ન આવ્યો, કહો રામ જેવો રામ ના પાડી દીધી, અને આ બાવો અહીં ખોયામાં હિંચકે, મૂળો ગોરી બાવો અને તપસ્વી મોટો. હવે આને કંઈ આની લીલાઓને કોઈ થોડા કોઈ માણસને ઓળખી હે ગયા આપણે, બાવા માની જાતા કરી. જોઈ લઈને જીવ નો આવેલો બાઈનો, જરા ઠેફલામાંથી બહુ કે બાવાનો જીવ પીડો ક્યાં નાખવું ના પાડવી. એમાં 2 ઠેફલા કાઢીને દીધા. 2 ઠેફલા કાઢીને કીધું કે તારી કીધે 2 દીકરા તા હે. ઓલી મનમાં નથી કે આ તો બાવા તો કીધા કરે. હાલતી હતી રસ્તામાં વાત વિચાર કરતી હતી કે રામ જેવા રામે ના પાડી દીધી કે આપણી કીધે સંતાન નહીં થાય, અને ઓલો બાવો વગર પૂછે એમ કીધું તારે ત્યાં 2 દીકરા થાય, 2 ઠેફલા કર્યા ને 2 દીકરા તારે ત્યાં થાય.
હવે આવું હાસું પડતું હોય છે એ કે કાંઈ નક્કી ન કહેવાય, પણ હવે અટાણા બાવા કીધું શું હવે એમાં હોય. ભગવાન ના પાડે રામ જેવા રામથી કાંઈ ન થાય, ના કાંઈ બાવાથી થાય, એ બે વિચાર કરતા જાય. હારું કુદરતને કરવું 9મે મહિને એની ઘરે બાળક દીકરા જન્મ થયો, દીકરાનો જન્મ થયો, વિચાર થયો મારો હારો આ તો બાવા હાસો પડ્યો, દીકરાનો જન્મ થયો. હારું વાંજ્યા મેળું ભાંગી ગયું કે હાથ જન્મવા નથી ને, આ તો હારો કહેતો તેમ થયો, એક દીકરો તો થયો. તો એને રાહ જોઈ કે કદાચ આનો ખોટું હોય તો બીજે વાર બીજા દીકરાનો જન્મ થયો. પછી એને એમ થયું કે નહીં હારું આપણે દર્શન કરાવવા જવા રહ્યો, તુલસીદાસ પાંચ જાય, એને કહી આવી ઓલું બાવાનું નક્કી નહીં હોય કે ન હોય. તુલસીદાસને તો કહી આવી ઉપાધિ ન કરતા, અમારે ઘેર દીકરો થયા. તો એકને કાકમાં લીધો ને એકને ઓમ હાલા જેવો થયો, લઈને આવ્યા. તુલસીદાસની કથા વાંચવાનો ક્રમ એવો ને એવો, તો બીજી ક્યાંક શેરીમાં જ્યાં કથા હતી ત્યાં ગયા, બે જણા મોર બેઠા. બપોર થયું પ્રસાદનું ટાણું થયું તો તુલસીદાસને મળ્યા કે બાપુ જે ભગવાન તમને પૈકે લાગવા જ આવ્યા છે અને આમાં દક્ષિણા થોડીક છે એ સ્વીકારો. તો તુલસીદાસ કે છે ને દક્ષિણા એ અમારે ઘેર બે સંતાન છે એને. પછી તમે એમ કહેતા ને આ અમારે ઘેર સંતાન નથી, હા એ જ હું કહું છું. એ તુલસીદાસ કે આ રામે તો ના પાડી 7 જન્મમાં તમને નથી, એ કે જે હોય પણ અમે જ્ઞાન રસ્તામાં ઓલા બાપુ મળ્યા હતા ને બાપુએ કીધું તમારે સુખડીના જેટલા ટુકડા મને દો, જેટલા ઢેફલા દો એટલા તમારે ઘેર દીકરા થાય. પણ મારો જીવ ન આવ્યો તો બે ટુકડા મારાથી દીકરા ખોટું, હું બાઈનો જીવ રહ્યો ને 2 ટુકડા દીધા તો 2 દીકરા થયા. હવે તમે ઉપાધિ ન કરતા, મારી ઘેર દીકરા છે એટલું કહેવા તમે આવ્યા છે, અને તમને જે અમારે થાય યથાશક્તિ દીકરા જેવો અવસર આવ્યો ને અમે શેઠ છે કંઈક દક્ષિણા ફૂલની પાંખડી દઈ. તુલસીદાસની અંદર ન હોય મારું હારું રામ જેવો રામ રોજ મારી કથામાં આવે, સપ્તાહમાં આવે, મારે સાંભળે, અને મેં પૂછ્યું કે 7 જન્મમાં નથી તો આ દીકરા આવ્યા ક્યાંથી? બધી થાય ને રામદેવ ખારો મારા કરતા રામ કરતા આ મોટો બાવો કેમ દીકરા થાય ને આ કે 7 જન્મમાં નથી, રામ ખોટું બોલ્યા. એ નીંદર ન આવે, ઓલા તો વૈયા ગયા દક્ષિણા ધરી. એને એમ થયું ઘરે સવારે બાપુને પકડો, આ પોહાય નહીં, હારો આ વધાન ક્યાં હારો અમને ખોટું બોલે અમારી પાસે. બીજે દી સવાર થયું ને લંગડાતા ભગવાન આવ્યા પણ આવીને તો તરત તો પૂછાય નહીં, કાંતા તો સભા મોજ થઈ ગઈ હતી, પૂગી ગયા આજ મોડા થયા ભગવાન. તે દિન ખબર કે આજ આપણો ડકો થાય. બપોરે બધા છૂટા પડ્યા ને તુલસીદાસજી ત્યાં ઉઠ્યા જ નહીં. અને જેવા રામ બાજુમાં નીકળ્યા, અહીંયા આવો ભગવાન, અહીંયા આવો. બોલો તુલસીદાસજી શું છે? બાપુ તમે કહેતા હતા ને ઓલો શેઠનું ઓલા એને 7 જન્મમાં નથી દીકરા થી, કે હું કહું છું હજી કહું ક્યાં 7 જન્મમાં છે? પણ એની ઘરે 2 દીકરા થયા, દર્શન કરાવવા આવ્યા હતા. તો કે આપણું કામ નહીં, એ તો એ ભાગમાં નહીં. તમે કહેતા હતા 7 જન્મમાં એની દીકરા નથી, તેની ઘરે 2 દીકરા થયા કેમ? એ મને જવાબ આપો. તમે કીધું એ ખોટું કે આના દીકરા થયા એ ખોટું? બોલો કે 2 હાસું. કેમ? મારો અધિકાર કેટલો થાય કે નહીં થાય એટલું મારો કહેવાનો અધિકાર. પણ કોઈ સંત મહાપુરુષોનો આશીર્વાદ લાગી ને તો મારું ડાળિયું ન્યા નથી આવતું, મારા હાથ ટૂંકા પડે. તુલસીદાસ ચક્કર ખાઈ જાય મારું હારું આવું હોય? હા, જો સાધુ મહાપુરુષ પાઇપમાં ન હોય ને ખાલી આશીર્વાદ આપી દે તારીને દીકરો થાય તો એને દીકરો થાય, હાલે જ નહીં. એટલે પેલા સાધુ બાવાના આશીર્વાદ લાગી ગયા, એને થઈ ગયા. અને તુલસીદાસજી તમે સંત જ છો, તમે મારી આશાએ બેઠા એના કરતાં કીધું ભગવાન જાઓ તમારી ઘરે હું આશીર્વાદ આપું, તમારી ઘરે દીકરા થાય. તો તમે કહો એટલા દીકરા એને ત્યાં થાય, એટલા સંતનો દરજ્જો તમારામાં આવી ગયો છે. અમે ન કરીએ ગઈ ભગવાન, અમે છે ને એના ભાગમાં હોય એટલું કંઈક તારા ભાગમાં એટલું ભોગે, બાકી અમે કાંઈ કરી ન હોય ગઈ. આમાં મૂળ વસ્તુમાં અમે કોઈ દી ફેરફાર, પ્રકૃતિ નિયમમાં અમે ફેરફાર ન કરી ગઈ. કારણ કે અમે નિયમ બનાવવાના અમે થોડા તોડી શકીએ, એના છોકરા તોડી શકીએ. અને અમારા બાપ તો સંતો છે, સાધુ સંતો અમારા બાપ છે, અમે એના થકી ઉત્પન્ન છે, એના થકી ઉજળા થઈ. શિરડીને સાંઈ બાપુ કરી શકે, બીજા ન કરી શકે. શું કામે? સંતો છે એ ભગવાનને કોઈ પ્રશ્ન કર્યો ભાઈ તમારા બધા એમ કે ભગવાન અમારા બાપ છે, ભગવાન અમારા બાપ છે. ભગવાન તમારા બાપ કોણ? એ કે અમારા બાપો છે ને સાધુ સંતો એ અમારા બાપ છે, એના થકી અમે ઉજળા છે. નરસિંહ મહેતા કે તમે કાળી રાતે આવવું પડે, ઘરનું કામ હોય તો નાઈ પાડ દે, નથી કરવું. બોલો રાતે 12 વાગે કેક તારું જરૂર પડી ઓલો હું તો અમારા કામ કરવા જવું પડે.
ઓલાનું મા બાપની સેવા ઓલો કરતો તો અમારે એની સેવા કરવી પડે. રાતે પગ દબાવવા અમારે ધક્કા ખાવા પડે, રાતે પગ એના દબાવીએ. અમારા બાપ એ છે. ભગવાનને ઉત્પન્ન કરનાર કોણ? એના ભક્તો. એટલે રામ કે અમારી મર્યાદા હોય, ભલે અવતાર લઈને આવી, અમે અમારી મર્યાદા ન તોડી શકીએ, પણ સંત મહાપુરુષો છે ને એ બધું કરી શકે. એ અમારા બાપ છે ત્રિલોકમાં. એટલે જ સદગુરુને પૂજ્યનું કારણ એ છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશથી મોટા એ છે. અને એટલે જ સદગુરુની અંજલિ સાટી અને સતી અનસૂયા બ્રહ્મા વિષ્ણુ મહેશને અંજલિ સાટીને ત્રણેયને 6 મહિનાના બાળક એમનું નહોતા બનાવ્યા, આ ગુરુ પરંપરામાંથી. તો આ જે દ્રષ્ટિ આવી જાય તો ત્યાં ભગવાન નીકળી જાય છે. પછી એના ભક્તો ખાસ હોય, ભગવાનમાં માનતા હોય, એમ કે ઓહ અરે ભગવાન આ તો નાસ્તિક છે, ભગવાનની તો વાતો નથી કરતા. તો ભગવાનની વાતની વાત નથી, ભગવાનની વાત કરી આપણે, એટલો ફેર છે. ઓલા નકરા ભગવાનની વાત કરે, આ ભગવાનની વાત કરે. એટલે તુલસીદાસને ત્યાંથી ખબર પડી ગઈ કે સંત જેવું કોઈ નહીં. ત્યાં ભગવાન પણ સમજાણું કે આ ભગવાન જેવા ભગવાનનું કાંઈ ન આવ્યું. અને ઓલો હું તો એમ કહી દે અઘોરી કે જા તારી ઘરે 2 દીકરાને તું સુખડી દે, એટલા કીધી કે એને 10 દીધી હોય તો 10 દીકરા થાય. એ કરી શકે. ક્યાં થાય? આ ત્યાં વિધિના લેખે તેદી તૂટી જાય. ત્યાં લેખ એના લખવા ન પડે, આ કી થઈ જાય, ત્યાં એની મેળે તૂટી જાય. એ નારદજીના વખતમાં નારદજી અખતરો કર્યો તે ખબર પડી. નારદજીને સેવા ભક્તિથી ફળ તો મળ્યું કે 3 લોકમાં તમે ફરી શકશો, તમે આકાશ પાતાળ ને દેવલોકમાં બધે તમે જઈ શકશો, તમે છૂટા. તો બધે જાય તો શું કરે? પોતાને ગુરુ કરેલા નહીં. આ સિદ્ધિથી સાધનાથી સિદ્ધિ મળી ગઈ એટલે વરદાન મળી ગયું. 3 લોકમાં ફરે. બ્રહ્મલોકમાં બ્રહ્માને મળી આવે, વિષ્ણુને મળી આવે, શંકરને મળી આવે, ઇન્દ્રને મળી આવે. બધે જ્યાં હોય ત્યાં નારાયણ કરતાં પૂગી ગયા હોય. હવે એક દિવસ એને જોયું કે પોતે બહાર નીકળ્યા ને તો શંકરના પત્નીએ એટલા બેઠા હતા, બધે ત્યાં પાણીનો સટકો છાંટ્યો. આપણે નહીં બોલો ઢોર મરી જાય ગામડામાં તો પાણી છાંટે. પહેલાં તો હરિજન નીકળતા તો એની વાંહે છાંટતા. તે મેં એવો ડખો કર્યો કે આજે એને હરિજન હોય ને એમ છાંટી એને ઓટો ધોઈ નાખ્યો ને ઓલું બધું કરીને જવા દીધું, સાફ કર્યું. વાંથી ડૂકું કહ્યું મારા હું જાઉં તો આમે અહીંયા એવું કરે બધે કરતા છે. તો પહેલાં વિષ્ણુ ત્યાં ગયા, પછી શંકરને ત્યાં ગયા તો ન્યાય એમ કર્યું. બ્રહ્માને ત્યાં ગયા તો એને એમ કર્યું કે હાડો આ ઘટના બધા આપી ગયા. મોડ મને આવો એમ કે નારદજીને વાંથી તો પાણી સાથે હારા હું કેવો હોઈશું હારો. તો એણે લોકમાં મારું નામ મને હારો આભડસીટમાં રાખે હારો હું કેવો હોઈશું. હવે બધાને પૂછે પણ કોઈ જવાબ દે નહીં, કાંઈક જવાબ દે નહીં, ના શ્રાપ દઈ જાય તો ડખો થાય. બધા ઓમ પાછા ફાટે, બીકે લાગે અને કહેવાય નહીં. તો એક દી બ્રહ્માને પૂછજો કે તમે ગમે એમ કરો, મને આનો કાંઈ ઉપાય બતાવો. એ કીધું હું કાંઈ કહ્યો ન હગવો, હું તો ખાલી આપણી ઉત્પત્તિનું કારણ છે, સગતને ઉત્પન્ન કરવો જે કરી વાહ કરે વિષ્ણુ કરે. વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુ પાસે ગયા તો કે ભાઈ મને ઓલા ભાઈએ શ્રાપ દીધો ને તે તો હજી મારો માર્કંડ ઋષિએ જે મારામાં અપમાન થઈ ગયું, મારું છાતીમાં નાખ્યું હતો ને, હજી એ સાપ ગઈ નથી. એટલે હું તમે સંત લોકોનું નક્કી નહીં મારું, કહું નહીં હો. તો કે તો શું કરું? તો શંકર પાસા હતા, પાછા ગયા શંકર. ભગવાન તમે કાંઈક કહો ને. એ કે તમને હા હાશું કહી દઉં, ભલે હું ક્રોધી તો ક્રોધી, પણ તમને હાશું કહી દઉં, તમે નુગરાશો. હે નુગરાશો તો શું કરવું પડે? ગુરુ કરવા પડે. ચાલો પણ હું આ 3 લોકમાં ફરું, બ્રહ્મા પાસે જા, વિષ્ણુ પાસે, નારાયણ બધા પાસે જઈ આવું, તો હું નુગરો. હા તમે નુગરો. સિદ્ધિ મળી ગઈ. 3 લોકમાં જાવ નોર્થ એવો થોડો સુગરા થઈ ગયો. અને કંઈથી બાદલીથી કંઈ સુગરા ન થઈ જવાય. તો કે તમે ગુરુ કરી લો. તો કે મને ગુરુ હું કેને કરું? તમને હાથું કહું તો કે હા. અટાણ નીચે નજર કરજો, ઓલી નદીમાં ઓલો ભાઈ કૂતરું ઢહેડીને જાય, એ ઢીમણને ગુરુ કરો. બોલો હલવાણો મારો, હું એક તો બ્રાહ્મણ, 3 લોકમાં ફરું, નાના કોઈ ન મળ્યો, આ ઢીમણ ગુરુ. અપમાન જેવું લાગ્યું મને. ઢીમણ આને ગુરુ મારે કરવાનું. હવે એનું કીધું જવું પડે, નકર નુગરા પણ હું નહીં જાય. નુગરા પણ હું નહીં જાઉં તો 3 લોકમાં ઘરવા દે, વાં કોઈ સાટ નાખશે, તમને આભડસેટ કાયમ લાગશે તમારી. નુગરામાં નિર્ણય ન કરે એટલે તમારો કોઈ વિશ્વાસ નથી કરતો. નારદનો કોઈ વિશ્વાસ કરે? એટલે બોલે કે તો જાવ તો ખરો. ગયા પણ દોષ થઈ ગયો કે આવા ઢીમણને હું ગુરુ ખરો થોડો કરવો. તો ગુરુદ્રોહ પહેલાં થઈ ગયો. કીધું પહેલાં તેને જેવો છે એવો નકર સ્વીકારવો જોઈએ. કાંઈક મનુષ્ય માત્રમાં વસ્તુ અંદરથી એક જ પડી હોય. હરિજનમાં જેટલા મહાપુરુષો થયા એટલા તો આપણા મહેનત થયા.
મેઘધાર્વો પહેલા યુગમાં સત્યયુગની સ્થાપના કરી તે મેઘધાર્વો ગુરુ હતા. ચારે યુગના ગુરુમાં રિજન તો છે જ. તો નારદજીએ પહેલાં કીધું એવા ઢુમ્મીને થોડું ગુરુ કરવું, પણ નુગરા રહેવું તો ચારે બાજુ સાટા નાખશે તો મને બીજા કોઈ કરવાય નહીં દે. આ તો બાયું નહીં ખબર પડી કે નુગરો છું તો ડખો થાય. તો એ જેવું એવું હવે કરવા દે નહીં. તો જઈને પેલા પૈકે પડ્યો કે ભાઈ બાપુ મને ગુરુ કરો ને, મને શિષ્ય કરો ને. તો એને પાટું માર્યું, ખરા તારા જે બાબા વાવને કોણ કરે, તંબુરા લઈને બેઠો છો. આને એમ થયું મારો હારો કર્યા જેવું છે, કરવું તો પડશે ને. હાલીને એક તો અડી જોઈ ગયો અમે, આમ હું એના કરતાં અબળા એવો થઈ ગયો. પછી ઓલું કૂતરું ઢહેડી જતા ને કૂતરાને છોટી ગયા, કે ઓલાને પગ નહીં એટલે કૂતરાને છોટી ગયા. કૂતરાને છોટી ગયા, થોડા ઢહેડા. પછી તરત મૂળ રૂપમાં બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા. બોલ નારદજી, શું કરવાનું? અરે બાપુ તમે હતા ને, એ તો હું જ હતો. આ તો તારી દ્રષ્ટિમાં આવો હતો. બોલ શું કરવાનું છે? એક બાપુ હવે મને શરણાગત રાખો અને મને શિષ્ય બનાવો. મારા લઘુતા ગ્રંથિ કાઢીને મારામાં ગુરુ પણ આવે એવું તમે કાંઈક કરો, મારું નુગરા પણ મટાવો. પછી એને કહેવાય ગુરુ મંત્ર દીધો અને મહિમા સમજાવ્યો. તો એ નારદજીને ખબર પડી કે નુગ્રન સુગ્રા હું. પછી એને કીધું હતું કે ભાઈ તમે ગુરુદ્રોહ કરો ને તો તમારે 7 જન્મ નરકમાં ભોગવવા પડે. પૈકે લાગ્યો ને ખૂબ આહોડા પાડ્યા, બાપુ મારી ભૂલ થઈ ગઈ છે, ગુરુદ્રોહ થયું તેનું પરિણામ શું આવે કે બસ તારે 7 જન્મ નરક ભોગવવા પડે. તો બાપુ હું તમારા આશરે બેઠો, તમે કાંઈક કરો હો. તો કે કામ કરી, હું નદીમાં 7 કુંડાળા કાઢ્યું. નથી આમ ટીટી ટપોર રમતા છોકરા, તો હવે ટીટી ટપોર ભૂલાઈ જાય. 7 કુંડાળા કાઢવા રેતીમાં, આમાં એક એક પૈકે કૂદી 7 કુંડાળા વટાવી જા એટલે તું નરકમાંથી મુક્ત. તાતામાં કરી તો લીધા, 7 કુંડાળા કાઢીને ટપીને વૈયા ગયા. પછી વિચાર થયો કારણ 7 જન્મ મારે નરકમાં ગુજારવા પડે ને. જન્મ તો કે કઈ જાણ છે, નજર સામે જોઉં છું આ ટીટી ટેપોરીમાં 7 જન્મ નરકમાં નીકળી ગયા છે. આવો બ્રાહ્મણ હોય કે સારું આવું હોય જન્મમાં ભોગવા વિના કેમ નીકળી જાય? શંકા દઈ એટલે ગુરુને ખબર પડી ગઈ. હું નારદા વિચાર કે બાપુ કાંઈ નહીં નીકળો થામાં, તને હજી શંખ છે ને કે 7 જન્મ હજી તારા નરકમાં ભોગવાના હતા. એ ટીટી ટેપો રીમો એટલે ન ગયા એમ તને કીધું, તને એમ લાગ્યું ને તો હાલ મારે ભેગો ચિત્રગુપ્તના ચોપડા જોયા. પછી તો વિશ્વાસ બેસી ગયા ને હાલ તો ક્યાં ન્યા છે. નારદજીને પૂછ્યું, ચિત્રગુપ્તે કીધું નારદજીના ખાતા ખોલો. નારદજીનું ખાતું ખોલાવ્યું. તો કે જોજો એને નરક ભોગવાનું બાકી જ થઈ ગયું. કે નરક તો હમણાં ભોગવીને જ આવ્યા લ્યો, 7 જન્મ નરક ભોગવાઈ ગયું છે. સહી છે આમાં નીચે નારદજીની. એ હારું મેં સહી કઈ કરી લીધી? તે કરી જ લીધી. 7 જન્મ ગુરુની હાજરીમાં 7 કુંડાળા ટપી ગયો ને 7 જન્મના નરક આઈને ભોગવાઈ ગયું. આ ગુરુની શક્તિ છે. તો નારદજીને એમ છે ખારો ગુરુ તો ગુરુ ઉત્તમ છે. ઉત્તમ એટલે કીધું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુ. માતા પિતાનું ઋણ તો ન ચૂકવાય, પણ ગુરુ ઋણ તો જિંદગીમાં કોઈનાથી ચૂકવાતું નથી. આવા મહાપુરુષો જેને મળી જાય એનું કામ થઈ જાય. કારણ કે એ ન હોય ત્યાં જળમાંથી સ્થળ, સ્થળમાંથી જળ કરી દે અને ભાગ્યમાંથી પલટાવીને ન હોય ત્યાં ભાગ્યથી ભરપૂર કરી દે. એ મહાપુરુષો કારણ વગર કોઈને રંજાડે નહીં, કામ જ આપે. તો આ નારદજીને ખબર પડી કે ખારું આ મહાપુરુષોની કૃપા થાય તો ભોગવું ન પડે. ચિત્રગુપ્તનો ચોપડા પલટી જાય, પલટી ગયા લખાઈ ગયો કે ભોગવી લીધા. નારદજીને વિચાર થયો કે હું ક્યાંય ગયો નથી, જન્મો નથી, આઈના પીડો ને 7 જન્મના નરક ભોગવાઈ ગયો ને એમાં મેં લખાઈને સુક્તે થઈ ગયા ને સહી હોત બોલે. તો આ ગુરુપણું, આ નુગરાપણાનો ફેર એટલો. એટલે ગુરુ કરવાનું કે ખાલી કંઈથી બાંધેલી ગુરુ ન થઈ જાય. બહુ ધ્યાન રાખો. 2 હું 5 કીટી બાંધો ને કદી હારા મારા ગુરુ હોય તો આપણે લૂંટાઈ જાય. જેમ દાસી જીવણે 17 કર્યા હતા, 17 સમર્થ મહાપુરુષો હતા, પણ એકામાં પોતે જ ગળે ગાંઠ ન વારી તો શું કરવાનું? એમ ગુરુ તો આપણામાં બેઠા, આપણે એમાં બેસી નહીં તો શું કરવાનું? દૂધપાકમાં આપણે બેસી પણ દૂધપાક આપણામાં બેસે તો કાંઈ કહો આવે, આપણું ઈ પડવું પડે. તો ગુરુ તો સમર્થ હોય, સમર્થપણું એનામાં પહેલેથી હોય, એમનું ગુરુ પણ ન આવે. પણ પછી આપણે એનો કેટલો ભાગ લઈ શકીએ, કેટલો ઉપયોગ કરી એની ઉપર રાખે આધાર. રૂપિયા 2 લાખનો મોબાઈલ લીધો પણ આપણને તો માંડ
એકાદ દોડી માંડ કરતા ને ઉગતા આવતું હોય. છોકરાને આવડે એટલું ભાગનું આપણે મોબાઈલમાં કાંઈ આવડતું ન હોય તો ફોન ગણે શું કરે? એમ ગુરુ પાસે હોય પણ એનો ઉપયોગ આપણે શું કરવો, કયા પ્રકારે એની પાસે લઈ લેવું, કઈ પ્રકારે ગણના કરવી, એવું આપણને આવડી જાય તો કામ થાય. પણ આપણે તો ગુરુ પાસે બહુ તો શું છે, સાહેબ અમારા ગુરુજી અમારા છોકરાનું શું થાય, લે હવે આ હાટું તો ગુરુ રાખ્યા. ધંધો તો તારો ગમે ત્યાંથી થાય, તારે આ ધંધા બહાર નીકળીને આ વસ્તુ પૂછ કે અમારા જન્મ મરણનું શું થાય, અમારે કાલ ચડી જવું હોય તો મરી જાય એ પહેલાં મુક્તિ મળી અને આયના અમારી સદગતિ કરવી હોય ને અમારી પાછળ કાંઈ કાણાવાણા કરવા ન હોય તો ભગવાન અમારે શું કરવું, એને માટે ગુરુ હોય. બાકી તો તમારા ભાગમાં પૈસા જમીન જે કાંઈ લખ્યું છે એની ટાઈમ મળી જાય, ઓલું જરાય એક આની ચૂકશે નહીં. પણ આ લેહો તો એનાથી ઊંચું વિશેષ મળશે એમાં ના નહીં. પણ માગવા જેવું હોય એ મગાય. બોલો તો એમ કે ભાઈ આપણે એક ટીકડી બચીએ કોણ માથાકૂટ કરે, બાબુ માથું દુખે લઈ જાઓ તો માથે પતી ગયું ને. ઓલાને પાસે કેન્સરની શક્યતા હતી, કેન્સર મટાડી દીધું, માથે માગ્યા કર્યું તો વાહ રહી ગયું. એમાં કેન્સર મટાડે એટલે જન્મ રોગનું બહુ તારણ, વારંવાર જન્મવું ને વારંવાર મરવું, એ મહારોગમાંથી મુક્તિ આપે એ સદગુરુ. અને એના માટે આપણે ગુરુ કરવાના હોય. એ જ્ઞાન ધ્યાન ને આધીનતા સ્મરણ સેવા અને સત્સંગ થઈ જાય તો જન્મમાં પાછું આવવું ન પડે. એ આ ધરતી એ મૃત્યુલોક છે, એમાં આપણે બેઠા છીએ અને આપણે સાધુ પુરુષો મળ્યા હોય તો અવસરને લૂંટી લેવું, અને કાયમ હોતું નથી. આ બની રહે ભાવના સારી, ગુરુ તો આનંદકારી. બની રહે ભાવના સારી, ગુરુ તો આનંદકારી. સજાવે ફૂલની ક્યારી, ફૂલાવે સુગંધ સારી. સજાવે ફૂલની ક્યારી, ફેલાવે સુગંધ સારી. લહે કોઈ પ્રેમ ઉપાસી, ગુરુ તો આનંદકારી. લહે કોઈ પ્રેમ ઉપાસી, ગુરુ તો આનંદકારી. બની રહે ભાવના સારી, ગુરુ તો આનંદકારી. બની રહે ભાવના સારી, ગુરુ તો આનંદકારી. મિટાવે વેમ સૃષ્ટિના, વહાવે પ્રેમની સરિતા. મિટાવે પ્રેમ સૃષ્ટિના, વહાવે પ્રેમની સરિતા. બનાવે સાગર કારી, ગુરુ તો આનંદકારી. બનાવે સાગર કારી, ગુરુ તો આનંદકારી. લહે કોઈ પ્રેમ ઉપાસી, ગુરુ તો આનંદકારી. રહે કોઈ પ્રેમ ઉપાસી, ગુરુ તો
કરે એ મના કયા ઉજ્જવળ કરે સૌના હૈયા ઈશ્વર કરે એ મના કયા ઉજ્જવળ કરે સર્વના હૈયા ઈશ્વર કરે એ મના કયા ઉજ્જવળ કરે સર્વના હૈયા ઈશ્વર કરે તે મના કયા નવનીત બને રોજ મોરારી ગુરુ તો આનંદકારી નવનીત બને રોજ મોરારી ગુરુ તો આનંદકારી સજાવે ફૂલની ક્યારી ફૂલાવે સુગંધ સારી સજાવે ફૂલની ક્યારી ફેલાવે સુગંધ સારી લહે કોઈ પ્રેમ ઉપાસી ગુરુ તો આનંદકારી લહે કોઈ પ્રેમ ઉપાસી ગુરુ તો આનંદકારી કદી બને મન ઉદાસી સદગુરુને લેજે ઉપાસી 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 જાય ન કોઈ અરજ ખાલી ગુરુ તો આનંદકારી જાય ન કોઈ અરજ ખાલી ગુરુ તો આનંદકારી જમન સદા જાગરણ જારી ગુરુ તો આનંદકારી જમન સદા જાગરણકારી ગુરુ તો આનંદકારી સજાવે ફૂલની ક્યારી ફેલાવે સુગંધ સારી સજાવે ફૂલની ક્યારી ફેલાવે સુગંધ સારી લહે કોઈ પ્રેમ ઉપાસી ગુરુ તો આનંદકારી લહે કોઈ પ્રેમ ઉપાસી ગુરુ તો આનંદકારી બની રહે ભાવના સારી ગુરુ તો આનંદકારી બની રહે ભાવના સારી ગુરુ તો આનંદકારી
ઉજ્જવળ કરે સર્વના હૈયા, ઈશ્વર કરે એના કયા. ભગવાનને એનું કયું માનવું પડે. ઇન્દ્રએ એક દિવસ ફરિયાદ કરી કે હે ભગવાન, તમે અમારી ઉપર જેટલું હેત નથી રાખતા એટલા સાધુ બાવા ઝૂંપડામાં પડ્યા હોય તો એની પર એવડું મોટું હેત શું છે? તમારું એ શું કરી દેશે? અમે તમને કાયમે આવી છે. તો કે તમે જે કાયમ આવો એના કરતાં ઓલા હરો કાયમ આવે. પણ કંઈ અમે અહીં તો જોતા નથી અને મૃત્યુલોકના માણસો અહીં સુધી તો પૂગી શકતા નથી, તો તમને કામમાં કંઈ આવે? એ કે એ કામ કરે ને એવું અમે નથી કરી શકતા. તો ઇન્દ્ર તમારું એમાં કામ નથી, સાંજ ગોતે એવું નથી. હા, અમે એની પાસે થાકી ગયા ને હારીએ છીએ, અને હાર્યા એટલે અમે એનું કામ કરવા જઈએ. કારણ કે એ અમારા ગુરુ છે. એ નહોતા તો અમારી સૃષ્ટિ એમનું હાલતી હતી. સૃષ્ટિમાં એનું કામ હતું, એના થકી આખી સગત સૃષ્ટિનો આધાર એ લોકો છે. અમે તો ખાલી પાલન પોષણ કરવા જઈએ, બાકી ખરા કામના તો એ છે. એમ જેમ રતી જતી વગર જતીન સતી વિના ગામ ન હાલે, એમ સાધુ સંતો વિના જગત હાલે નહીં. જેમ ટ્રેન છે કે આપણું મોટરસાઇકલ છે કે કાર છે કે વિમાન છે, એનું એન્જિન ખોલીને જુઓ ને તો નકરા કાળા થઈ જાય, કોઈ હાથ હારા રહે નહીં. તો એન્જિન એનું ખરાબમાં ખરાબ ગંધારું હોય ને, બધાને અનુભવ છે. પણ આપણે એસી ટ્રેનમાં બેઠા હોય કે એસી કોચમાં બેઠા હોય તો આપણે ટ્રેનની એન્જિનની ન ખબર પડે, કારણ કે એન્જિન હાથ અડાડે જેવું હોય જ નહીં. તો એ એન્જિન છે ને એ સાધુ સંતો છે. એની વાંહે એસીમાં ટેસ્ટ કરે ને આ સંસારી, આના થકી આ ધર્મના થાંભલા છે, એના થકી હાલે છે જગત. હું તો ખાલી વિષ્ણુ નામનો છું, આ લોકોના સતના આધારે આ જગત ટેક્યું છે. હે ઇન્દ્ર, એની ભક્તિ અને સત આગળ અમે નબળા પડીએ. એ જગતના એન્જિન છે. અમે તો ખાલી સાફસૂફ કરી નાખી ડબ્બો, એટલે કાંઈ ડબ્બો અમારો ન કહેવાય. અમારું કામ એટલું ડબ્બા સાફસૂફ કરીએ. વિષ્ણુનું કામ એવું જટવું વધઘટ હોય કાંઈ કરી આવીએ, એટલું પાલન પોષણ કરીએ, અમારું નામ છે. પણ ટ્રેન હાલે જ નહીં તો શું કરો? નકરો ડબ્બો ફેરા કરે તો શું ગણ કરે? ટ્રેન ન હાલે તો? આ ટ્રેન હકવાવાળા સતના આધાર જે આભને ટેકો દે એવા મહાપુરુષો પીડ્યા ને એના થકી જગત હાલે. એટલે ઇન્દ્ર, એટલે અમે એના શિષ્ય છે, એના છોકરા છે, અને બાપ આગળ અમારા કાંઈ બોલાય નહીં, અમારા બાપ છે. તે ઇન્દ્રને સમજાણું ખારું, આ તો આપણા કરતાં ડખાવાળા છે. એટલે આપણે આવ્યા છે ને તો કાંઈક કરજો, અને સત્સંગને થોડુંક યાદ કરજો. જીવનમાં ઉતારવા જેવું ઉતારીને ન હોય સાનમુનું કાઢી નાખજો. હોય જો રાતે એવું લાગે તો સાનમુનું રોડી લેવું, કોઈ દેખે નહીં એમ, પણ પસ્તાવો કરીને શરૂઆત કરી દેજો. નકરા જગતમાં રહી જાઓ. જેમ છેલ્લે નારદને હોઈજો ત્રણેય લોકમાં જવાની તૈયારી, એટલી બધી ત્રેવડ છતાંય નુગરો ગણાનો તો કામ ન થયું. એમ આપણે આવ્યા છીએ તો કંઈક સુગરા થઈને જાવું. આવ્યા છે ઈશ્વરે આનંદ લૂંટવા દીધો છે. મનુષ્ય દેહ તો આનંદ લૂંટીને જાવું, કોરે કોરું ડેલી હાથ દઈને વહી ન જાવું. સદગુરુદેવની જય, अपना अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની